નમસ્કાર દોસ્તો, વર્ડ ઇન બોક્સ યુટ્યુબ લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ લેક્ચરમાં આપણે યુનિયન બજેટ એટલે કે કેન્દ્રીય બજેટનો અભ્યાસ કરવાનો છે. આગામી સમયમાં જે કોઈ પરીક્ષાઓ લેવાશે એમાં બની શકે શક્યતાઓ છે કે બજેટમાંથી કેટલાક ક્વેશ્ચન્સ પૂછાય. ઘણા વિદ્યાર્થીઓને બજેટને લઈ અને ડાઉટ્સ રહેતા હોય છે. કયા પ્રકારના ડાઉટ્સ રહેતા હોય છે? તો કે આમાંથી કયા પ્રકારે સવાલ પૂછાય. જ્યારે બજેટ ઘોષિત થતું હોય એટલે બીજી દિવસે ન્યૂઝપેપર લઈને બેઠી જતા હોય અથવા ઇન્ટરનેટમાંથી કંઈક ને કંઈક નોટ્સ બનાવતા હોય. એટલે જે નવા વિદ્યાર્થીઓ છે કે જે હજી તૈયારીની શરૂઆત કરી રહ્યા છે એમને ખ્યાલ નથી કે બજેટમાંથી કયા પ્રકારે ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. એટલે પરિણામ સ્વરૂપે શું થતું હોય કે ન કરવાના ફેક્ટ્સ પોતે ગોખ્યા કરતા હોય અથવા તો કેટલાક જે આંકડાઓ હોય જેને યાદ રાખવાની જરૂરિયાત નથી તેમ છતાં એ યાદ રાખ્યા કરતા હોય છે. રઘુરામ રાજન જે આરબીઆઈના પૂર્વ ગવર્નર હતા એમણે એક સ્ટેટમેન્ટ આપેલું કે બજેટ બીજું કશું જ નથી હોતું ભારતની અંદર, પરંતુ આંકડાઓની એક માયાજાળ હોય છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ આ માયાજાળમાં ફસાઈ જતા હોય છે. તો આ લેક્ચરમાં મારો પ્રયત્ન એવો રહેશે કે બજેટ અંતર્ગત જે પરીક્ષામાં પૂછાવાલાયક ફેક્ટ્સ હોય, કોન્સેપ્ટ્સ હોય અથવા તો જે યોજનાઓ, પ્રોજેક્ટ અથવા મિશનનો ઉલ્લેખ બજેટમાં થયેલો હોય એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ બજેટ અંતર્ગત સૌથી પહેલાં આપણે એ સમજશું કે બજેટ શું હોય છે અને કઈ રીતે એને રજૂ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી બજેટ અંતર્ગત ઉલ્લેખિત જે બાબતો છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે એને આપણે આવરી લઈએ. તો આ લેક્ચર તમે જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે લગભગ કોઈ બાબત યુનિયન બજેટમાંથી છૂટતી નથી. આગામી સમયની અંદર ગુજરાત સરકાર તરફથી બજેટ ઘોષિત કરવામાં આવશે અને ત્યારે તમારા રિસ્પોન્સને ધ્યાને રાખી, તમારી જરૂરિયાતને ધ્યાને રાખી આપણે એનો લેક્ચર પણ બનાવી શકશું. રાઈટ. તો મિત્રો શરૂઆત કરીએ યુનિયન બજેટ. આ લેક્ચર થોડો લાંબો થઈ શકશે. તો લાંબો એટલા માટે થશે કારણ કે આપણે તમામ પાર્ટને કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે જે બાબતોનો ઉલ્લેખિત છે એનો સારાંશ પણ તમને મળતો રહેશે. તો શરૂ કરીએ આપણે યુનિયન બજેટ વિશે. અત્યારે જે યુનિયન બજેટ રજૂ થયેલું છે એ યાદ રાખો વર્ષ 2021-22નું બજેટ કહેવાય છે. બજેટ શું હોય છે? તો કે બજેટને આપણે ગુજરાતીની અંદર સાદા શબ્દોની અંદર શું કહેતા હોઈએ તો કે સાહેબ એને અંદાજપત્ર કહેતા હોઈએ. એક પ્રકારે એસ્ટિમેટ્સ હોય છે કે આગામી નાણાકીય વર્ષની અંદર સરકારને કયા પ્રકારે આવક થશે અને કયા પ્રકારે ખર્ચ થશે એનો એક અંદાજ હોય છે, એસ્ટિમેટ્સ હોય છે, જેને આપણે શું કહીએ? અંદાજપત્ર કહીએ. હવે એ બાબતનો આપણને સૌને ખ્યાલ છે કે આ બજેટ શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી લેવામાં આવ્યો અને ફ્રેન્ચ ભાષાનો જે શબ્દ હતો જેનું નામ હતું બોગેટ અથવા બોજેટ પણ ઘણા કહેતા હોય છે પ્રોનાઉન્સિએશનમાં, જેનો મતલબ એવો થતો કે ચામડાની બેગ. તો પહેલાંના સમયમાં જ્યારે અંગ્રેજીના સમયની અંદર બજેટને રજૂ કરવામાં આવતું ત્યારે જે વિત્ત મંત્રી હોય, નાણામંત્રી હોય એ ચામડાના બેગની અંદર ડોક્યુમેન્ટ્સ લઈને આવે અને સૌથી પહેલાં એક સેશન અંતર્ગત ફોટોશોપ કરાવશે અને એ ફોટો જે ચામડાની બેગ સાથે પડાવેલો હોય એ બીજી દિવસે ન્યૂઝપેપરની અંદર હેડલાઇનમાં આવતો હોય છે. આ પ્રકારની એક પ્રથા રહેલી. તો બજેટ શબ્દનો મતલબ થઈ ગયો ગુજરાતીની અંદર ચામડાની બેગ, પરંતુ આ પ્રથાને તોડી નાખવામાં આવેલી છે. ગયા વર્ષથી નાણામંત્રી નિર્મલા સીતારામન છે એ હવે એ પ્રકારની ચામડાની બેગ લઈને નથી આવતા, પરંતુ એક પોકેટની અંદર લઈને આવે છે. રેડ કલરનું પોકેટ હોય છે જેમાં એમ્બલમ હોય છે, રાષ્ટ્રમુદ્રા હોય છે. અને એક નવી પ્રથા પણ શરૂ થયેલી છે કે જ્યારે બજેટને રજૂ કરવા માટે સંસદની અંદર આવે છે, લોકસભા હાઉસની અંદર આવે છે, એ પહેલાં રાષ્ટ્રપતિની સાથે એક મુલાકાત લે છે. આ પ્રકારની પરંપરા અત્યાર સુધી હતી નહીં, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની પરંપરા જોવા મળે છે. આ કેટલીક પ્રકારની જે પરંપરાઓ છે એનો બજેટમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ થયેલો હોતો નથી, બસ પહેલેથી જે ચાલ્યું આવતું હોય છે એ મુજબ થતું હોય છે. દાખલા તરીકે આજે એક નવી પરંપરા પાડેલી છે રાષ્ટ્રપતિને મળવાની, અને એ મુલાકાત પણ એકદમ ટૂંકી હોય છે. સાથોસાથ જે નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હોય, સચિવો હોય એ પણ સાથે મુલાકાતમાં જતા હોય છે. તો આ પરંપરા બની શકે કે આગામી સમયમાં પણ જળવાય. પરંતુ માનો કે અલગ કોઈ પાર્ટીની સરકાર બને આગામી સમયમાં તો એ પરંપરાને તોડી પણ નાખે, બની શકે. ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ નંબર 112માં શું ઉલ્લેખ કરેલો છે? તો કે વાર્ષિક નાણાકીય નિવેદન એટલે કે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. આ પ્રકારનો ઉલ્લેખ છે. બજેટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. રાષ્ટ્રપતિની એ જવાબદારી રહેશે કે એ બજેટને લોકસભાની અંદર રજૂ કરાવડાવશે, પરંતુ રાષ્ટ્રપતિ વતી કેન્દ્રીય નાણામંત્રી બજેટને રજૂ કરાવતા હોય છે અથવા રજૂ કરતા હોય છે. રાઈટ. અત્યાર સુધી પરંપરા એવી હતી, અત્યાર સુધી એટલે કે 2017 સુધી
પરંપરા એવી કંઈક હતી કે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે બજેટને રજૂ કરવામાં આવતું હતું, પરંતુ એમાં તકલીફ એ પડતી હતી કે જે બજેટ સેશન હોય છે, બજેટ સત્ર હોય છે, એ સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થાય અને ફેબ્રુઆરી, ત્યાર પછી માર્ચ, ત્યાર પછી એપ્રિલ અને ત્યાર પછી મે મહિનો, સામાન્ય રીતે આટલા મહિના સુધી રહેતું હોય. હવે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે એટલે કે માની લો કે 28 અથવા તો 29 તારીખ આ દિવસે બજેટને રજૂ કરશે. ફેબ્રુઆરી મહિનો તો જતો રહ્યો કેમ કે છેલ્લા દિવસે રજૂ કર્યો એટલા માટે. તો ચર્ચા કરવા માટે, વોટિંગ કરવા માટે માત્ર 3 મહિના મળતા હતા, માર્ચ, એપ્રિલ અને મે. તો ઘણી વખત એવું થતું હતું કે ચર્ચાને અટકાવી પડતી હતી અને સીધું વોટિંગ શરૂ કરાવવું પડતું હતું, જેને ગુલેટિન તરીકે ઓળખવામાં આવે છે. નવા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય, પરંતુ જે જૂના જોગીઓ છે એને ખ્યાલ હશે. ગુલેટિન એટલે શું થાય તો કે જ્યારે ચર્ચાને અટકાવવામાં આવે અને સીધું વોટિંગ કરાવવામાં આવે તો એ જે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને ગુલેટિન કહેવાય સંસદની ભાષામાં. તો આ જે તકલીફ હતી એને દૂર કરવા માટે 2017થી એક નવી પરંપરા શરૂ થઈ અને એ અંતર્ગત બજેટને 1 તારીખે રજૂ કરી દેવામાં ફેબ્રુઆરી મહિનાની, જેથી કરી અને પૂરા 4 મહિના સુધી મળી શકે અને 4 મહિના સુધી કામ થઈ શકે. અચ્છા, હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બજેટને કોણ તૈયાર કરતું હશે. એકદમ બ્રીફ માહિતી આપી દઉં. આપણો આજનો જે મુખ્ય ઉદ્દેશ છે બજેટ અંતર્ગત ઉલ્લેખિત જે યોજનાઓ છે અથવા તો બાબતો છે એનો અભ્યાસ કરવાનો, પરંતુ એક સમજી લઈએ કે બજેટ કઈ રીતે તૈયાર થતું હોય છે. નાણાં મંત્રાલય અંતર્ગત એક જે વિભાગ છે ઇકોનોમિક અફેર્સ એટલે કે આર્થિક બાબતોનો વિભાગ, એ આર્થિક બાબતોના વિભાગ તરફથી બજેટ તૈયાર કરવામાં આવે. સામાન્ય રીતે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર આ પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય. એટલે કે માની લો કે આગામી વર્ષ એટલે કે વર્ષ 2022માં પણ બજેટ રજૂ થશે અને 2022ની અંદર જે બજેટ રજૂ થશે એ 2022-23 કહેવાશે. અત્યારે 2021માં જે રજૂ થયું એ 2021-22 કહેવાશે. એ રીતે 2022-23 કહેવાશે. તો આ વર્ષ માટે જે બજેટ તૈયાર કરવાનું હોય એ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે. કેન્દ્ર સરકારના જેટલા મંત્રાલયો હશે, વિભાગો હશે, એમને એક નોટિસ આપવામાં આવશે, એક સર્ક્યુલેશન મોકલવામાં આવશે અને કહેવામાં આવશે કે આગામી વર્ષ માટે તમને શું લાગે છે કે તમારા વિભાગ અથવા મંત્રાલયને કેટલી આવક થશે અને તમારો અંદાજિત ખર્ચ કેટલો હશે. દરેક વિભાગ અથવા મંત્રાલય તરફથી એક રિપોર્ટ મોકલાવવામાં આવે. એ રિપોર્ટનો રિવ્યૂ થશે, સમીક્ષા થશે અને ત્યાર પછી એક રિવાઇઝડ બજેટ તૈયાર થશે અને એમાં માની લો કે કોઈ વિભાગ અથવા મંત્રાલય સાથે ડિસ્પ્યુટ્સ થાય, વિવાદ થાય. માની લો કે અવકાશ વિભાગ છે, સ્પેસ ડિપાર્ટમેન્ટ છે, એ એવું કહે છે કે અમારે 3000 કરોડની જરૂરિયાત છે. આર્થિક બાબતોનો વિભાગ એમ કહે છે કે 3000 કરોડ નહીં, તમને 2500 કરોડ મળી શકે એમ છે. તો એને લઈને જે વિવાદ થયો એવી કન્ડિશનમાં નાણામંત્રી અથવા તો વડાપ્રધાનનો નિર્ણય આખરે રહેશે. આ પ્રકારની વાત છે, રાઈટ. તો સપ્ટેમ્બર મહિનાની અંદર સામાન્ય રીતે પ્રક્રિયા શરૂ થાય, જે ફેબ્રુઆરી આવતા પતી જતું હોય અને જ્યારે બજેટને રજૂ કરવા માટે પહેલાં તો એને પ્રિન્ટ કરાવવું પડશે. તો જ્યારે પ્રિન્ટિંગમાં જશે ત્યારે નાણાં મંત્રાલયના જેટલા અધિકારીઓ બજેટને તૈયાર કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા હશે એ બધા લોકો હલવા સેરેમની કરતા હોય છે. એટલે કે હલવો ખાઈને ઉજવણી કરતા હોય છે કે બજેટ તૈયાર થઈ ગયું, હવે પ્રિન્ટિંગમાં જાય છે. અને જેટલા અધિકારીઓ સંકળાયેલા હશે એ જ્યાં સુધી પ્રિન્ટ થઈને નહીં આવે, બજેટ રજૂ નહીં થાય ત્યાં સુધી એ લોકો લોક થઈ જશે. એટલે કે બહારી દુનિયા સાથે કનેક્શન નહીં રાખી શકે. એનું કારણ છે કે બજેટમાં કેટલીક કોન્ફિડેન્શિયલ બાબતો હશે કે જે કદાચ લીક થઈ જવાથી અર્થતંત્ર ઉપર અસર થઈ શકે. પરંતુ આ વખતે બજેટને પ્રિન્ટ કરવામાં આવ્યું નથી. આ વખતે ટેબ્લેટ દ્વારા, મેડ ઇન ઇન્ડિયા ટેબ્લેટ દ્વારા બજેટને રજૂ કરવામાં આવ્યું નિર્મલા સીતારમણજી દ્વારા. અને આ પ્રકારે અગાઉ કેટલાક રાજ્યોએ પ્રયોગ કરેલો છે, જેમ કે હરિયાણા છે, ઓડિશા છે, રાઈટ. તો એ રાજ્યોએ પ્રયોગ કરેલો છે અને હવે આગામી સમયમાં જે રાજ્યો બજેટને રજૂ કરશે એમાંથી મોટાભાગના રાજ્યો ટેબ્લેટથી બજેટને રજૂ કરવાના રહેશે, રાઈટ. તો ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત આપણે એક સારી પહેલ કહી શકીએ. આના કારણે એ ફાયદો થઈ શકે કે બજેટને પ્રિન્ટ ન કરાવવું પડે. હા, એક સાચવવા માટેની કોપી પ્રિન્ટ કરાવી શકે, 1 અથવા 2 અથવા તો જેટલી જરૂરિયાત મુજબની પ્રિન્ટ કરાવી શકીએ. બધા સાંસદોને આપવા માટે અથવા તો બધા પત્રકારો જે રજિસ્ટર્ડ થયેલા પત્રકારો હોય એમને આપવા માટે પ્રિન્ટ નહીં કરાવી શકે. તો એ રીતે આ પ્રથમ બજેટ છે યુનિયન બજેટ કે જે ટેબ્લેટથી રજૂ કરવામાં આવેલું હોય, રાઈટ. તો બજેટ વિશે આપણે થોડી ઘણી અત્યારે બ્રીફમાં એકદમ સારાંશ અંતર્ગત વાત કરી.
આગળ આપણે વાત કરીએ બજેટ સ્પીચ વિશે. આ બજેટ સ્પીચનું ઘણું મહત્વ રહેતું હોય છે. જેમ આપણે ચર્ચા કરી કે 1 ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રીય નાણામંત્રી તરફથી લોકસભાની અંદર બજેટ રજૂ કરવામાં આવશે. તો 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટને રજૂ કરશે ત્યારે સૌથી પહેલાં આ બજેટ સ્પીચના 2 ભાગ હોય છે. પહેલો ભાગ જે હોય એમાં દેશની આર્થિક કન્ડિશન ઉપર ચર્ચા કરવામાં આવે કે દેશમાં હાલમાં આર્થિક પરિસ્થિતિ કયા પ્રકારની છે, અને ત્યાર પછી બીજા ભાગની અંદર ટેક્સેશન ઉપર વાત કરવામાં આવશે, કર માળખા ઉપર વાત કરવામાં આવશે. અને આ જે બજેટ સ્પીચ રજૂ કરશે ત્યાર પછી બજેટને લોકસભાની અંદર મૂકવામાં આવશે, થોડા ઘણા પ્રશ્નો થશે. લગભગ સામાન્ય રીતે એવું થતું હોય કે બજેટ સ્પીચ કમ્પ્લીટ થયા પછી 2 કે 3 દિવસ માટે સેશન મળે, લોકસભાના સભ્યો ભેગા થાય, નાના મોટા પ્રશ્નો પર ચર્ચા કરશે અને ત્યાર પછી 3-4 અઠવાડિયાનો ગેપ પડી જાય. 3-4 અઠવાડિયા માટે લોકસભાને સ્થગિત કરી દેવામાં આવે અને એ દરમિયાન અલગ અલગ વિભાગીય સમિતિઓ જે હોય એને બજેટ સોંપી દેવામાં આવે. વિભાગીય સમિતિઓ બજેટની સમીક્ષા કરશે અને ત્યાર પછી બજેટનું લોકસભાનું સત્ર ફરીવાર મળશે અને ફરીવાર પ્રશ્નોત્તરી, વાદ વિવાદ અને ત્યાર પછી ચર્ચા વિચારણા શરૂ થઈ જશે. રાઈટ. બજેટ સ્પીચ કેટલા સમય સુધી ચાલી એનું એક રીતે મહત્વ નથી. આ રીતે પરીક્ષામાં કદાચ સવાલ ન પૂછાઈ શકે અને પૂછાવો પણ ન જોઈએ, પરંતુ તેમ છતાં મીડિયાની અંદર વારંવાર આવતું હોય, ન્યૂઝપેપરમાં લખાઈને આવતું હોય, તો આપણે ખાલી વસ્તુ યાદ રાખીએ કે 2020 અને 2021 આની પહેલાંનું જે બજેટ હતું એમાં નિર્મલા સીતારમણે 2 કલાક અને 42 મિનિટની સ્પીચ આપેલી, જે અત્યાર સુધીની હાઈએસ્ટ છે. જો કે એ સમયે એમની તબિયત થોડી બગડી ગઈ હતી અને એટલા માટે આગળ સ્પીચ ન આપી શક્યા અને વચ્ચેથી અટકાવવું પડ્યું. નહીં તો ખબર નહીં કે એ સ્પીચ ક્યાં સુધી પહોંચે. આ વખતેનું જે બજેટ રજૂ કર્યું 2021-22 એમાં 1 કલાક અને 52 મિનિટની સ્પીચ આપવામાં આવી. ઘણીવાર એવું પણ આવતું હોય કે કોરોના શબ્દનો ઉલ્લેખ કેટલી વાર થયો, મહામારી શબ્દનો ઉલ્લેખ કેટલી વાર થયો વગેરે, ડિજિટલ ઇન્ડિયાનો ઉલ્લેખ કેટલી વાર થયો. આ પ્રકારે તમારે યાદ રાખવાની જરૂરિયાત નથી. આમ મીડિયાવાળા છાપતા હોય છે, પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી નથી. સાથે ઘણીવાર બજેટને રજૂ કરતા હોય તો કેટલીક વાર શેરો શાયરી પણ થતી હોય અથવા તો કોઈ પંક્તિઓ પણ કહેવામાં આવતી હોય. આ વખતે રવિન્દ્રનાથ ટાગોરની એક જાણીતી પંક્તિ કહેવામાં આવેલી હતી કે વિશ્વાસ એ પક્ષી છે જે પ્રકાશની અનુભૂતિ કરે છે અને જ્યારે પરોઢી અંધકાર હોય છે ત્યારે પણ ચાહે કહે છે. રવિન્દ્રનાથ ટાગોરની જાણીતી પંક્તિ છે જેનાથી બજેટ સ્પીચની શરૂઆત કરવામાં આવેલી હતી. રાઈટ. હવે આપણે થોડા આગળ વધીએ. બજેટ આ વખતે જે રજૂ કરવામાં આવ્યું એનું મુખ્ય થીમ શું હતી? તો એની મુખ્ય થીમ એ હતી સંકલ્પ ઓફ નેશન ફર્સ્ટ. રાઈટ. જે અત્યારે આત્મનિર્ભર ભારત ઉપર ફોકસ કરવામાં આવે છે, ત્યાર પછી વોકલ ફોર લોકલ માટે પ્રયત્ન કરવામાં આવે છે અને ભારત દેશની અંદર બનેલી વસ્તુને પ્રાધાન્યતા આપવામાં આવે એ બાબત ઉપર જે ભાર મૂકવામાં આવે છે. એટલે આ વખતેના બજેટની થીમ હતી સંકલ્પ ઓફ નેશન ફર્સ્ટ. અને આખું એ જે બજેટ છે એ મુખ્ય 6 સ્તંભ ઉપર, 6 પિલર્સ ઉપર આધારિત છે. આ 6 સ્તંભના નામ તમારે ખાસ યાદ રાખવા જરૂરી છે, પરીક્ષામાં ચોક્કસ પૂછાઈ શકે. પહેલું છે સ્વાસ્થ્ય અને કલ્યાણ. કોરોના મહામારી ગઈ, જોકે હજી શરૂ પણ છે કોરોના, પરંતુ એ જે આખો પિરિયડ ભારતે ફેસ કર્યો એના કારણે હેલ્થ ઉપર વધારે થોડું ફોકસ કરવામાં આવી રહ્યું છે. આગળ આપણે ચર્ચા કરીશું, પરંતુ સ્વાસ્થ્ય અને કલ્યાણ એ પહેલો પિલર છે બજેટનો. ત્યાર પછી ભૌતિક અને નાણાકીય મૂડી અને માળખાગત સુવિધા. આકાંક્ષી ભારત માટે સર્વસમાવેશક વિકાસ, એટલે કે બધાને સાથે રાખી બધા સમાજના તમામ વર્ગનો સમાવેશ કરીને વિકાસ કરવા ઉપર ભાર મૂકવાનો. માનવીય મૂડીને પુનઃ સુદૃઢ બનાવી. માનવીય મૂડી મીન્સ હ્યુમન રિસોર્સ, માનવ સંસાધન. ત્યાર પછી 5 નંબર છે નવીનતા, એટલે કે ઇનોવેશન્સ અને સંશોધન અને વિકાસ, એટલે કે R&D કરવાનું છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. દેશનો વિકાસ તો જ થઈ શકશે કે કોઈ એક પ્રોડક્શન બની ગયું એની માત્ર કોપી કરવાથી વિકાસ નહીં થાય, પરંતુ નવી નવી પ્રોડક્ટ બનાવ્યા કરવાથી વિકાસ થશે. ત્યાર પછી લઘુત્તમ સરકાર અને મહત્તમ શાસન. તો મોદી ગવર્મેન્ટ જ્યારથી શાસનમાં આવી 2014થી ત્યારનો એમનો આ એક થીમ રહેલી છે, એમનો સિદ્ધાંત રહેલો છે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. આ પ્રકારે. રાઈટ. તો આ 6 સિદ્ધાંત અથવા તો 6 પિલર્સ અથવા સ્તંભ આપણે યાદ રાખીએ. ત્યાર પછી આપણા માટે અગત્યનું છે, પરીક્ષામાં તમને જે આંકડાઓ વિવિધ પ્રકારના બજેટમાં આપેલા હોય એ ઉપયોગી નથી, પરંતુ આ એક આંકડો તમારે યાદ રાખવાનો છે કે બજેટનું કદ કેટલું આ વખતેનું રહેલું હતું. તો બજેટનું કદ હતું 34,83,236 કરોડ. એને ટૂંકમાં 34.83 લાખ કરોડ લખવામાં આવેલું છે. એક્ઝેક્ટ આંકડો આ પ્રકારે છે, તમારે એક્ઝેક્ટ આંકડો યાદ રાખવાનો, પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે.
તો 34,83,236 કરોડનું બજેટ રહેલું. તેનો મતલબ એવો થાય કે આ વખતેનું જે બજેટ હતું એ અંતર્ગત આગામી વર્ષ માટે, આગામી વર્ષ એટલે શું થશે તો કે 1 એપ્રિલ આપણું નાણાકીય વર્ષ શરૂ થાય છે 1 એપ્રિલ અને એ પૂરું ક્યારથી થશે? પૂરું ક્યારે થશે? 31 માર્ચ. તો જુઓ 2021 અને 22નું જે બજેટ છે એ 1 એપ્રિલ 2021થી શરૂ કરી અને 31 માર્ચ 2022 સુધી કામ કરશે. તો એ દરમિયાન એટલે કે આગામી નાણાકીય વર્ષ દરમિયાન સરકારને આટલો ખર્ચ થશે 34,83,236 કરોડનો ખર્ચ થશે. અને સામે એટલી આવક થશે તો કે ના, એટલી આવક નહીં થાય. તો જ્યારે જ્યારે એવું બનતું હોય કે સરકાર ખર્ચ વધારે કરે, આવક ઓછી હોય, તો એને ખાધવાળું બજેટ કહેવાય, રાઈટ. અને આપણે એને શું કહી શકીએ? ડેફિસિટ કહી શકીએ ઇંગ્લિશની અંદર, રાઈટ. તો આ વખતેનું જે બજેટ છે એ ખાધવાળું બજેટ છે. એનો મતલબ એ થયો કે માની લ્યો કે 100 રૂપિયાની સરકારને આવક છે, સમજવા માટે 100 રૂપિયાની માની લો કે આવક છે અને સરકારને ખર્ચ થવાનો છે 106.8 રૂપિયાનો. તો એના માટે થઈ અને બાકીના જે 6 રૂપિયા અને 8 પૈસા જે હશે એ બહારથી અરેન્જ કરવા પડશે. 100 રૂપિયાની આવક છે, 106.8નો ખર્ચ છે, તો બાકીના 6 રૂપિયા અને 8 પૈસા શું કરવા પડશે તો કે બહારથી કંઈકથી અરેન્જ કરવા પડશે. તો એ જે બહારથી અરેન્જ કરવામાં આવે તો એને આપણે શું કહી શકીએ? રાજકોષીય ખાધ કહી શકીએ. એટલે કે જે ખાડો પડી ગયેલો છે, જે ખર્ચ વધારે છે, તો એ વધારાનો જે ખર્ચને પહોંચી વળવા માટે સરકાર શું કરશે તો કે દેશમાંથી અથવા તો દેશની બહારથી એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ સંસ્થા પાસેથી, સપોઝ વર્લ્ડ બેંક છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે અથવા અન્ય કોઈ દેશ પાસેથી લોન લેશે, રાઈટ. તો એ જે બહારથી વધારાના પૈસા લેવા પડે છે તો એને આપણે શું કહી શકીએ? અને ખાધ કહી શકીએ. તો જ્યારે જ્યારે સરકારને કુલ ખર્ચ કરતાં કુલ આવક ઓછી હોય તો એ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે જે રકમની જરૂરિયાત પડે એને કહેવાય રાજકોષીય ખાધ કહેવાય અથવા તો એને ફિસ્કલ ડેફિસિટ કહેવાય. તો ફિસ્કલ ડેફિસિટ આ વખતે કેટલી રહેવાની છે? 6.8%. આ જે આંકડો છે એને આપણે ખાસ યાદ રાખવાનો છે. તો જુઓ, આ તમામ પ્રકારના જે આંકડાઓ છે ને એ યાદ રાખવાની જરૂરિયાત નથી. એક આ આંકડો આપણે યાદ રાખવાનો અને એક આ આંકડો આપણે યાદ રાખવાનો રહેશે. અહીંયા આગળ માત્ર શું કીધેલું છે તો કે 2020-21 એનો મતલબ થાય આની આગળનું બજેટ. એની આગળનું બજેટની અંદર બજેટ એસ્ટિમેટ કેટલું હતું તો કે ખર્ચ આટલો થશે 30.42 લાખ કરોડ. અને જ્યારે રિવાઇઝડ કરવામાં આવ્યું એટલે કે એકચ્યુઅલ ખર્ચ કેટલો થઈ ગયો તો કે 34.50 લાખ કરોડ, થોડો વધી ગયો. જો યાદ રાખજો કે અત્યારે જે ખર્ચનું એસ્ટિમેશન કરેલું છે તો વાસ્તવિક આંકડો કંઈક અલગ પણ હોઈ શકે. આ માત્ર અંદાજ છે કે ઘર બનાવતા હોઈએ તો એમાં 100 કરોડનો માની લો કે 100 કરોડનો ખર્ચ થાય. કોઈ એવું આલિશાન મોટો પ્રોજેક્ટ બનાવતા હોય, કોઈ સોસાયટી આખી ડેવલપ કરતા હોય, એ અંતર્ગત માનો કે આટલો ખર્ચ થાય, પરંતુ એ આંકડામાં વધઘટ પણ હોઈ શકે, રાઈટ. તો અહીંયા આગળ 34.50 લાખ કરોડનો એક્ઝેક્ટ ખર્ચ થયો અને આટલું એનું બજેટ હતું. તો આ આંકડો યાદ રાખવાની જરૂરિયાત નથી. અહીંયા જે લખ્યું કેપિટલ ખર્ચ, તો કેપિટલ ખર્ચ શું કહેવાય એની ચર્ચા હવે આપણે કરીએ. તમારે 2 આંકડાઓ યાદ રાખવાના થયા. એક આ આંકડો એટલે કે એક્ઝેક્ટ આ આંકડો અને 6.8% ફિસ્કલ ડેફિસિટ. દેશ માટે જેમ રાજકીય ખાધ ઘટે, જેમ ઓછી થાય એ હંમેશા ફાયદાનું રહેતું હોય. એટલે કે બહારથી વધારાના જે પૈસા લાવવા પડે એ જે તે સમયે પાછા તો કરવા પડશે, એનું વ્યાજ ચૂકવવું પડશે, તો દેશ માટે નુકસાનકારક પણ બની શકે. તો આ 6.8% છે એ સરકાર એવું ઈચ્છે છે કે 2 થી 3% સુધી ખાધને લઈ જવી, પરંતુ કોરોના મહામારીને વગેરે જે આવ્યું એના કારણે સરકારનો જે ગોલ હતો એ ફૂલફિલ ન થઈ શક્યો. તો હમણાં આગામી વર્ષ માટે તો આટલી ખાધ રહેશે 6.8%. હવે આપણે કેટલુંક સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે બજેટ સમજીએ છીએ તો થોડી ઇકોનોમી અંતર્ગત આપણે વાત કરીએ કે સરકારને આવક અને ખર્ચ જે પ્રકારે થતા હોય એમાં સૌથી પહેલાં આપણે આવકની વાત કરીએ. આવક 2 પ્રકારની હોય. એક રેવન્યુ હશે અને એક કેપિટલ હશે. કેપિટલને ગુજરાતીમાં મૂડી કહેવાય અને રેવન્યુ જેને હિન્દીમાં રાજસ્વ કહેવાય પરંતુ ગુજરાતીમાં મહેસૂલી કહેવાય. તો જો સરકારની 2 પ્રકાર આવક થશે. એક મહેસૂલી આવક અને એક મૂડી આવક અથવા તો કેપિટલ રિસિપ્ટ કહેવાય ઇંગ્લિશમાં એને. સૌથી પહેલાં આપણે રાજસ્વ વિશે વાત કરીએ અથવા મહેસૂલી આવક વિશે વાત કરીએ તો એ 2 પ્રકારની હોય. એક ટેક્સથી મળશે અને એક નોન ટેક્સ હશે. ટેક્સ 2 પ્રકારના હશે. એક ડાયરેક્ટ ટેક્સ હશે અને એક ઇનડાયરેક્ટ ટેક્સ હશે.
ડાયરેક્ટ ટેક્સનો મતલબ શું થશે તો કે ઇન્કમ ટેક્સ, રાઈટ, અથવા તો કોર્પોરેટ ટેક્સ હશે. તો આ પ્રકારના જે ટેક્સીસ છે એ ડાયરેક્ટ ટેક્સ છે. એ જ રીતે ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે જીએસટી. દાખલા તરીકે આ માર્કર આપણે લઈ આવ્યા, માર્કરની ઉપર અમુક પર્સન્ટેજ માનો કે જીએસટી લાગી ગયો, તો જીએસટી આપણે પે નથી કર્યો, પેલો જે વેપારી હશે પે કરી દેશે, આપણા વચ્ચે પે કરી દેશે એનો મતલબ થયો ઇનડાયરેક્ટ ટેક્સ છે. રેસ્ટોરન્ટમાં જમવા ગયા, એસીવાળી રેસ્ટોરન્ટ હતી, બિલ થયું 300 રૂપિયાનું અને એની ઉપર માની લો કે 15 રૂપિયા ટેક્સના લાગ્યા. તો સરકારને આપણે પે નથી કર્યા, આપણા વચ્ચે રેસ્ટોરન્ટવાળો આપણી પાસેથી લીધા અને એ પે કરી દેશે, તો ઇનડાયરેક્ટ ટેક્સ થઈ ગયો. તો ટેક્સમાંથી જે આવક થાય છે એને આપણે કહીએ રેવન્યુ અથવા તો મહેસૂલી અથવા તો રાજસ્વ આવક. એ જ રીતે કેટલીક નોન ટેક્સ હોય છે કે ટેક્સ ઉઘરાવ્યા સિવાય સરકારની કેટલીક આવક થતી હોય છે. દાખલા તરીકે સરકાર અન્ય દેશ પાસેથી ગ્રાન્ટ લઈ આવે. ગ્રાન્ટનો મતલબ શું થશે તો કે ગ્રાન્ટનો મતલબ થાય કે અમેરિકા માની લો કે ભારતને 100 કરોડ રૂપિયા ગ્રાન્ટ સ્વરૂપે આપે, તો એ 100 કરોડ રૂપિયા ભારતે પાછા નથી દેવાના, પરંતુ માની લો કે લોન આપે છે, તો આ લોન એવી વસ્તુ છે કે જે રિટર્ન કરવાની હોય છે અને એનું કેટલુંક વ્યાજ પણ હશે અને મુદ્દલ પણ હશે. તો લોન રિટર્ન કરવાની હોય, પરંતુ જો ગ્રાન્ટ આપી દેવામાં આવે તો એક પ્રકારે સહાય હોય, આ રિટર્ન કરવાની હોતી નથી. તમારે એટલું યાદ રાખવાનું કે રાજસ્વ અંતર્ગત સરકારને જે આવક થાય એ વળી પાછી રિટર્ન કરવાની હોતી નથી. ઓકે, એ જ રીતે માનો કે ભારત સરકારે કોઈને લોન આપી હોય, કોઈ સ્ટેટને લોન આપી હોય, અન્ય કોઈ દેશને લોન આપી હોય. ઘણીવાર ભારત દેશ અન્ય દેશ પાસેથી લઈ આવે તો ભારત પણ કોઈક દેશને આપે, એમાંથી જે વ્યાજ મળતું હશે તો એ પણ આપણે નોન ટેક્સ અંતર્ગત આવક કહી શકશું. એ જ રીતે કેપિટલ મૂડીનો મતલબ થશે કે અન્ય દેશ પાસેથી લોન લઈ આવશે તો એને આપણે કેપિટલ કહેશું. અથવા તો સરકાર માનો કે કોઈ બોન્ડ ઇસ્યુ કરે છે, તો બોન્ડ દ્વારા જે એમને ઇન્કમ ઊભી થઈ તો એને આપણે કેપિટલ રિસિપ્ટ કહેશું અથવા તો મૂડી આવક કહેશું. મૂડી આવક એવી હોય છે કે જે સરકારે જે તે સમયે વળી પાછી રિટર્ન કરવાની હોય છે, પરંતુ આમાંથી જે આવક થાય એ જે તે સમયે રિટર્ન કોઈને કરવાની હોતી નથી. આ આપણે આવકની વાત કરી. એ જ પ્રકારે સરકારને જે ખર્ચ થતા હોય એ બે પ્રકારના હોય, એક કેપિટલ એક્સપેન્ડિચર હોય અને એક રેવન્યુ એક્સપેન્ડિચર હોય. કેપિટલનો મતલબ શું થશે તો કેપિટલનો મતલબ થશે કે એવો ખર્ચ કે જેનું પરિણામ લાંબા સમય મળશે અથવા તો તાત્કાલિક એનું પરિણામ નહીં મળે, અથવા તો આપણે એમ કહી શકીએ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય. દાખલા તરીકે સરકાર શું કરશે તો કે સરકાર નવા બિલ્ડિંગ્સ બનાવશે, અથવા તો માનો કે સરકાર સ્કૂલ્સ બનાવે છે, સરકાર માનો કે કોલેજના બિલ્ડિંગ બનાવે છે, અથવા કોઈ કચેરી અથવા ઓફિસ બનાવે છે, અથવા કોઈ મશીનરી લઈ આવે છે, રાઈટ. તો આ પ્રકારે કેવું થશે કે એ લોંગ ટર્મ માટે કામ લાગશે. એવું નહીં બને કે માત્ર આ વર્ષ માટે જ એને ઉપયોગ થઈ ગયો, આવતા વર્ષથી એ નકામું બની ગયું, એવું નહીં થાય. તો આ જે કેપિટલ એક્સપેન્ડિચર હશે, ખર્ચ જે હશે એ લાંબા ગાળા માટે કરવામાં આવશે. અને રેવન્યુનો મતલબ શું થશે તો કે રેવન્યુનો મતલબ થશે રોજબરોજનો જે ખર્ચ હોય એને રેવન્યુ અથવા તો એને કહેવાય મહેસૂલી ખર્ચ. દાખલા તરીકે તમામ જે કર્મચારીઓના પગાર દેવાના, એમને ભથ્થાઓ આપવાના, રાઈટ. તો આ પ્રકારે શું થશે એને કહેવાય મહેસૂલી ખર્ચ. દાખલા તરીકે આપણે કોઈ ફોર વ્હીલ લઈ આવીએ તો એ ફોર વ્હીલને શું કહેવાય તો કે કેપિટલ ખર્ચ કહેવાય અથવા તો મૂડી ખર્ચ કહેવાય ગુજરાતીમાં. એનો મતલબ એમ થયો કે ફોર વ્હીલ એવું નથી કે એક દિવસ માટે જ ચાલશે, એ લાંબા ગાળા માટે ચાલશે. પરંતુ માની લો કે એની અંદર આપણે પેટ્રોલ નખાવીએ તો એ પેટ્રોલ કેવું થઈ જશે તો કે એ મહેસૂલી ખર્ચ થઈ જશે કે રોજબરોજનું છે. એક વખત પેટ્રોલ વપરાઈ ગયા પછી બીજી વખત કામ લાગશે નહીં. તો આઈ હોપ કે મેં ડિફરન્સ આ સમજી શકતા હશો. તો જ્યારે તમે બજેટ વાંચો એ અંતર્ગત આવક અને ખર્ચ અંતર્ગત જો શબ્દો આવે તો તમને ખ્યાલ આવવો જરૂરી છે. ત્યાર પછી હવે આપણે એ વાત કરીએ જે પરીક્ષામાં સવાલો પૂછાય છે કે બજેટને તૈયાર કરતી વખતે કયા વર્ષના આંકડાઓને ધ્યાને રાખવામાં આવતા હોય છે. તો યાદ રાખો કે આ વખતે જે બજેટ રજૂ થયું એ બજેટ થઈ ગયું 2021 અને 22નું, પરંતુ એના માટે આગામી 2 વર્ષના આંકડાઓને ધ્યાનમાં રાખવામાં આવે. એક 2019-20નું, એક 2020-21નું. જે વર્ષે બજેટને રજૂ કરવામાં આવે એ આંકડો પહેલાં હોય અને અહીં આગળ 2021. તો જે વર્ષે બજેટને રજૂ થયું એ આંકડો સૌથી પહેલાં લખેલો હશે. 2019-20નું બજેટ હતું, ત્યાર પછી એ બજેટ મીન્સ અંદાજપત્ર હતું, અંદાજ હતા. ત્યાર પછી વર્ષ આખું પૂરું થઈ ગયું તો 2019-20ના વાસ્તવિક આંકડાઓ આપણી પાસે આવી ગયા હોય. દાખલા તરીકે
સરકારે એવી ગણતરી કરેલી કે 100 રૂપિયાનો ખર્ચ થાય એમ છે, પરંતુ 2019-20નું આખું વર્ષ કમ્પ્લીટ થઈ ગયું એટલે સરકારને ખ્યાલ આવ્યો કે 135 રૂપિયાનો ખર્ચ થઈ ગયો, તો આ વાસ્તવિક આંકડો સામે આવી ગયો, તો એનો ઉપયોગ થશે. ત્યાર પછી 2020 અને 21 અંતર્ગત માની લો કે સરકારે એવું ડિસાઇડ કર્યું કે 150 રૂપિયાનો ખર્ચ થઈ શકશે. હજુ સુધી 2020-21નું વર્ષ પૂરું થયું નથી. એ પૂરું ક્યારે થશે તો કે એ 31 માર્ચે પૂરું થશે. અત્યારે ફેબ્રુઆરી મહિના અંતર્ગત બજેટ તો રજૂ કર્યું આગામી વર્ષનું છે, હજી 2020-21 પૂરું થયું નથી. તો એ અંતર્ગત સમીક્ષા કરવામાં આવી તો એવો અંદાજ આવે છે કે 150નો ખર્ચ ને 160નો થઈ શકશે. હજી એક્ઝેક્ટ આંકડો બહાર આવ્યો નથી. એનું કારણ શું છે કે હજી આ વર્ષ નાણાકીય વર્ષ પૂરું થયું નથી. એ પૂરું ક્યારે થશે? 31 માર્ચે થશે. તો આનું એક રિવાઇઝડ વર્ઝન આપણી સામે હોય કે 150નો ખર્ચ અંદાજિત હતો પરંતુ 160 થઈ શકશે. જ્યારે આ વર્ષના વાસ્તવિક આંકડાઓ આપણી પાસે આવી ગયા હોય, કેમ કે આ નાણાકીય વર્ષ ખતમ થઈ ગયું છે એટલા માટે. તો જ્યારે 2021 અને 22નું બજેટ તૈયાર કરવું છે, આંકડાઓ તૈયાર કરવા છે, તો 2019-20ના વાસ્તવિક આંકડાઓ અને આના રિવાઇઝડ કરેલા આંકડાઓને ધ્યાન રાખવામાં આવે અને એ રીતે આ બજેટ તૈયાર કરવામાં આવે. રાઈટ? તો આમાંથી સવાલો આપણને પૂછાઈ શકે છે. ત્યાર પછી આગળ તરફ આપણે વધીએ. હવે આમાંથી સવાલ કઈ રીતે પૂછાય એ આપણે સમજીએ કે અત્યારે જે બજેટ રજૂ કર્યું એમાં રૂપિયો ક્યાંથી આવશે, મીન્સ કે આવક કયા કયા ક્ષેત્રમાંથી આવશે અને એ જ રીતે કયા ક્ષેત્રમાં સૌથી વધુ ખર્ચ થશે એને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવા છે, એટલે કે ઘટતા 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 ક્રમની અંદર ગોઠવેલા છે. સૌથી પહેલાં જોઈએ રૂપિયો ક્યાંથી આવશે. સૌથી પહેલાં તો 36% છે એ ઋણ અથવા અન્ય જવાબદારી, એટલે કે સરકાર અન્ય દેશ અથવા સંસ્થા પાસેથી લોન લઈ લેશે. તો એનો મતલબ થયો કે માનો કે સરકારને 1 રૂપિયાની જરૂરિયાત હોય, એમાંથી 36 પૈસા ક્યાંથી આવશે તો કે લોન સ્વરૂપે અથવા તો અન્ય કોઈ રીતે લાયબિલિટીઝ જવાબદારીઓ લઈ લેશે, જેમ કે બોન્ડ ઇસ્યુ કર્યા વગેરે વગેરે. રાઈટ? તો આપણે આ સૌથી પહેલાં યાદ રાખીએ કે તમને એવું પૂછાય કે સરકારનો આવકનો સૌથી મોટો સોર્સ કયો રહેશે તો કે એ ઋણ અથવા અન્ય જવાબદારી રહેશે. ત્યાર પછી જીએસટીને યાદ રાખીએ. 15% સાથે બીજા ક્રમે છે, એટલે કે 1 રૂપિયાની જરૂરિયાત હોય એમાંથી 15 પૈસા જીએસટીમાંથી મળશે અને જીએસટી કલેક્શન દર મહિને વધી રહ્યું છે, એ બહુ સારી બાબત છે. ત્યાર પછી ઇન્કમ ટેક્સમાંથી 14% એટલે કે 14 પૈસા મળશે. કોર્પોરેટ ટેક્સનો મતલબ થશે કે કંપની અથવા કોઈ કોર્પોરેશન જે પ્રોફિટ કમાય એ પ્રોફિટ ઉપર જે ટેક્સ લગાડવામાં આવે એને કહેવાય કોર્પોરેટ ટેક્સ. તો એક પ્રકારે એ ડાયરેક્ટ ટેક્સ છે, સીધો કર છે. તો 13 પૈસા એમાંથી મળશે. સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી એનો મતલબ થાય કે જ્યારે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરવામાં આવે અને એ પ્રોડક્શન ઉપર જે ટેક્સ લગાડવામાં આવે એને કહેવાય એક્સાઇઝ ડ્યુટી, જે 8% જેટલી રકમ એમાંથી મળશે. ત્યાર પછી બિનકર મહેસૂલ અને નીચે છે બિન ઋણ મૂડી પ્રાપ્તિઓ. એનો મતલબ એવો થશે કે એવી રીતે આવક ઊભી કરવામાં આવે કે જેના ઉપર જે ટેક્સ સિવાયની રકમ છે, દાખલા તરીકે આપણે વાત કરેલી કે અન્ય કોઈને લોન આપેલી હોય તો એમાંથી વ્યાજ મળશે ને વગેરે, તો એ રીતે 6 પૈસા છે. એ જ રીતે બિન ઋણ મૂડી પ્રાપ્તિઓ એટલે કે કોઈ પાસેથી લોન લીધા વગર માનો કે ગ્રાન્ટ આવેલી છે કે વગેરે, એ રીતે 5 પૈસા મળી શકશે. એનો મતલબ એ થાય કે આ 6 પૈસા અને 5 પૈસા એ આપણને એવી રીતે મળશે કે નોન ટેક્સ આવક હોય, ટેક્સ સિવાયની જે રીતે સરકારને આવક થાય એમાંથી મળી રહેશે. ત્યાર પછી ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર જ્યારે કોઈ વસ્તુની આયાત કરવામાં આવે અથવા નિકાસ કરવામાં આવે તો એના ઉપર જે સરકાર ટેક્સ લગાડશે એ 3% આવક એમાંથી ઊભી થશે. હવે આમાંથી આપણે યાદ શું રાખવું જોઈએ તો કે આને ડિસેન્ડિંગ ઓર્ડરમાં યાદ રાખવું જરૂરી જીપીએસસી માટે બને, યુપીએસસી માટે બને, સવાલો આમાંથી નીકળી શકે. ક્લાસ 3 માટે જે તૈયારી કરતા હોય એના માટે એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક આ નથી, પરંતુ શરૂઆતના જે 3 છે એ તો આપણને યાદ હોવા જરૂરી છે. એ જ રીતે સરકાર જે ખર્ચ કરશે તો સૌથી વધારે ખર્ચ ક્યાં કરવાની છે તો કે વ્યાજ ચૂકવણીની અંદર કરવાની છે. તો 20 પૈસા તો ત્યાં જતા રહેશે. એ જ રીતે 16 પૈસા કરવેરા અને શુલ્કોમાં રાજ્યનો હિસ્સોનો મતલબ થાય કે સરકાર જે જીએસટી ઉઘરાવે એમાં CGST પણ હોય, એ જ રીતે IGST પણ હોય. રાઈટ? તો એ જે કંઈ જીએસટી ઉઘરાવશે, અન્ય કરવેરા ઉઘરાવશે એની વહેંચણી રાજ્યોને પણ કરવાની હોય, તો 16 પૈસા જેટલું એને આપી શકશે. ત્યાર પછી કેન્દ્ર સરકાર અંતર્ગત જે યોજનાઓ હોય, કેન્દ્ર પ્રાયોજિત યોજના હોય, કેન્દ્રીય ક્ષેત્રની યોજના હોય, એમાં 13 પૈસા 9 પૈસા એટલે કે જે સરકાર કેન્દ્ર સરકાર તરફથી જે યોજનાઓ લઈને આવે એમાં આ રીતે ખર્ચ થશે. અન્ય ખર્ચ તરીકે 10 પૈસા આપ્યા છે. ત્યાર પછી નાણાં પંચ તરફથી જે ભલામણ થઈ હોય રાજ્યોને આવકની વહેંચણી બાબતે એ અંતર્ગત 10 પૈસા જશે.
9 પૈસા સબસિડી માટે. ઘણીવાર આપણે સાંભળતા હોઈએ કે ખેડૂતોને સોલાર પેનલની અંદર સરકાર સબસિડી આપે છે, એ જ રીતે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને સબસિડી આપે છે, રાઈટ. તો અથવા તો ઓજાર કંઈ લેવાના હોય તેમાં સબસિડી આપે. તો સબસિડીનો મતલબ થશે કે જે એકચ્યુઅલ આવક, જે એકચ્યુઅલ કિંમત હોય, દાખલા તરીકે માર્કરની કિંમત 100 રૂપિયા હોય, સરકાર સબસિડી 20 રૂપિયા આપે, તો મને માર્કર 80 રૂપિયામાં પડશે, બાકીના 20 રૂપિયા સરકાર ચૂકવી દેશે. તો સબસિડી અંતર્ગત સંરક્ષણમાં કેટલા પૈસાનો ખર્ચ થશે અથવા કેટલા ટકાનો, તો આપણે યાદ રાખીએ 8%નો પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે. અને સૌથી ઓછું છે પેન્શનની અંદર સરકાર ખર્ચ કરશે 5%. તો આ ક્લાસ 3 માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ શરૂઆતનો 3 દરેકની અંદર બંનેમાં યાદ રાખવા જરૂરી છે, રાઈટ. આગળ આપણે ચર્ચા કરીએ. કર માળખાની અંદર આ વખતે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી. દર વખતે નજર એના પર રહેતી હોય કે ઇન્કમ ટેક્સ સ્લેબની અંદર કોઈ ફેરફાર કરે છે કે કેમ. લોકોની એવી અપેક્ષા સહજ હતી કે કોરોના મહામારી છે, રોજગારી છીનવાઈ ગઈ છે, વેપાર ધંધાઓ સહેજ ઠપ થઈ ગયા છે, એટલે કદાચ રિલેક્સેશન મળે. અત્યાર સુધી જે લિમિટ છે 5 લાખ રૂપિયા સુધીની, તો એની જગ્યાએ ઘટાડી અને 3 કે 4 લાખ રૂપિયા સુધી કરશે. પરંતુ એ વધારીને 6 કે 7 લાખ રૂપિયા સુધી કરશે એવી એક અપેક્ષા હતું, પરંતુ કર માળખાની અંદર કોઈ ફેરફાર નથી થયો. અત્યારે એવું છે કે 2.5 લાખ રૂપિયા સુધીની કોઈ વ્યક્તિને ઇન્કમ હોય તો એના પર કોઈ ટેક્સ ભરવાનું નથી, કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનું નથી. 2.5 થી 5 લાખ રૂપિયા સુધીની જો ઇન્કમ હોય તો 5% ભરવાનો થાય છે, પરંતુ એ વળી પાછું રિબેટ થઈ જતો હોય, ખાતાની અંદર વળી પાછા આવી જતા હોય જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે એ સમયે. ત્યાર પછી જે આખું માળખું છે એ પહેલાંની જેમ જ એમનેમ રહેલું છે, જે ગયા વર્ષે પણ લાગુ કરવામાં આવેલું હતું. એક ખાલી આપણે એ યાદ રાખીએ કે સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે એક અલગથી સેસ ઉઘરાવવામાં આવે છે 4%, તો એ પણ સાથે સંકળાયેલી બાબત છે. કોઈ એક્સ્ટ્રા ફેરફાર કરવામાં આવેલા નથી. તમે વિડીયોને પોઝ કરી અને જો સ્લેબ લખવા હોય તો તમે લખી શકો. ત્યાર પછી સરચાર્જ ઉઘરાવવામાં આવતો હોય છે. સરચાર્જનો મતલબ થશે કે જો વધારે પડતી રકમ કોઈ કમાતું હોય, વધારે પડતી એટલે આગળ આંકડાઓ આપણે આપેલા છે, હમણાં વાત કરીએ, તો એના ઉપર વધારાનો જે ટેક્સ લેવામાં આવે એને કહેવાય સરચાર્જ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ 50 લાખથી વધારે જો કમાતું હોય તો એક્સ્ટ્રા 10% એની ઉપર ટેક્સ લેવામાં આવશે. ત્યાર પછી 1 કરોડથી વધારે જો કમાતા હોય તો 15%નો એક્સ્ટ્રા ટેક્સ લેવામાં આવશે. 2 કરોડથી કોઈ વ્યક્તિ વર્ષે કમાય છે તો 25%નો એક્સ્ટ્રા ટેક્સ લેવામાં આવે. અને કોઈ વ્યક્તિ 5 કરોડથી વધારે કમાય, પછી ગમે એટલા રકમ સુધી કમાય, તો એની ઉપર એક્સ્ટ્રા 37% સરકાર ટેક્સ લગાડશે. તો પહેલો જે ટેક્સ લાગે છે ઇન્કમ ટેક્સના સ્લેબ મુજબ આ તો લાગશે જ. એ ઉપરાંત સરચાર્જ એટલે ટેક્સની ઉપર પણ જે લાગે ટેક્સ, તો એ સરચાર્જ તરીકે વસૂલવામાં આવશે. તો એ આપણે યાદ રાખીએ. હવે આ વખતે જે ફેરફાર કરવામાં આવ્યા, ફેરફાર આપણે યાદ રાખીએ કે પ્રોવિડન્ટ ફંડની અંદર જે વ્યક્તિને 2.5 લાખ રૂપિયાથી વધુ રકમ જમા થતી હોય વર્ષે પ્રોવિડન્ટ ફંડ અંતર્ગત, તો એને કરવેરા અંતર્ગત ગણવામાં આવશે. અત્યાર સુધી એને બાદ કરવામાં આવતું હતું, પરંતુ હવે નિયમ શું કર્યો કે મારું માનું કે પ્રોવિડન્ટ ફંડ જમા થતું હોય અને દર વર્ષે એ રકમ 2.5 લાખથી વધી જતી હોય, તો એ 2.5 લાખ ઉપર પણ શું કરવામાં આવશે, ટેક્સ ઉઘરાવવામાં આવશે, ઇન્કમ ટેક્સ લેવામાં આવશે. અને એ જ રીતે 75 એજ કરતાં જે મોટી ઉંમરના છે, જે દાદાઓ છે, આપણે એમ કહી શકીએ 75 વર્ષથી ઉપરના છે, તો એવા લોકોને ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે કે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાની જરૂરિયાત નથી. દર વર્ષે જે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવામાં આવે કે ભાઈ મારી આવક આ પ્રકારે હતી, મારો ખર્ચ આ પ્રકારે હતો, અને ત્યાર પછી ચેક કરવામાં આવે કે ભાઈ તમારી રકમ સ્લેબ અંતર્ગત કયા સ્લેબમાં આવે છે, તમારે કેટલા % ઇન્કમ ટેક્સ ભરવાનો થાય છે. તો સિનિયર સિટીઝન્સ, હવે મોટાભાગે સિનિયર સિટીઝન્સને શું હોય કે પેન્શન આવતું હોય ને, જે સરકારી કર્મચારી રહેલા હોય, તો એવા લોકોને અથવા તો પ્રાઇવેટ કંપનીમાં જો વ્યવસ્થા હોય તો એમને પેન્શન છેલ્લે આવતું હોય. એ પેન્શનને અંતર્ગત ઇન્કમ ટેક્સ ભરવાનો થતો હોય. જો એ પેન્શન વધારે પડતું હોય તો સરકારે આમાં કરમાંથી મુક્તિ આપી દીધી કે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાની જરૂરિયાત નથી. કન્ડિશન છે કે જે બેંકની અંદર તમારું ખાતું હોય એ બેંકની અંદર તમે જે પૈસા જમા કરાવો પેન્શનના, તો એને તમારે ફિક્સ ડિપોઝિટ કરી દેવાના. જો એ વ્યક્તિ ફિક્સ ડિપોઝિટ એમાં કરાવે, અમુક સમય સુધી પૈસાને લોક કરી દે, તો એમણે ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાની જરૂરિયાત નથી, અધરવાઇઝ એમણે કરવાની જરૂર રહેશે. તો આ પ્રકારે શરતી મુક્તિ આપવામાં આવેલી છે.
ચાલો ત્યાર પછી હવે આપણે અલગ અલગ ક્ષેત્ર અંતર્ગત શું જોગવાઈ કરેલી છે એની આપણે ચર્ચા કરીએ. તો એક પાર્ટ આપણો બજેટનો આગળ કમ્પ્લીટ થયો જે નંબરિયા પડતા હતા. હવે આપણે બજેટ અંતર્ગત ઉલ્લેખિત જે અલગ અલગ ક્ષેત્ર સંબંધી બાબતો છે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં છે કૃષિ સેસ. અત્યારે સરકારનું સૌથી વધારે ફોકસ બે બાબત ઉપર છે એમ આપણે કહી શકીએ. એક તો સ્વાસ્થ્ય સંબંધી કોરોના હતો એટલે, અને બીજું છે કૃષિ, કારણ કે સરકાર 3 કૃષિ કાયદાઓ લઈને આવી અને 3 કૃષિ કાયદાઓને લઈને જે દેશમાં બગડાટી બોલી, તો એને લઈને સરકાર થોડી વધારે ગંભીર છે. બજેટની અંદર એવું દેખાડવાનો પ્રયત્ન કર્યો છે કે અમે કૃષિ માટે ઘણું કરી રહ્યા છીએ. નરેન્દ્ર મોદીનું જે એક સંકલ્પ છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી, ડબલ કરવી, તો એ અંતર્ગત અલગ અલગ પ્રકારની યોજનાઓ વગેરે લઈને આવે છે અને એમ કહે છે કે એના જ ભાગરૂપે આ 3 કૃષિ કાયદાઓ છે. કૃષિ કાયદાઓની ચર્ચા વળી પાછળ ક્યારેક અન્ય લેક્ચરમાં કરીશું. અત્યારે શું કરે છે તો કે સેસ કૃષિ માટે ઉઘરાવવામાં આવે છે. બેઝિકલી આ સેસ શું હોય છે તો કે એને ગુજરાતીમાં આપણે ઉપકર કહી શકીએ. અત્યારે સરકાર જે અલગ અલગ પ્રકારના ટેક્સીસ ઉઘરાવે છે, દાખલા તરીકે ઇન્કમ ટેક્સ, ત્યાર પછી એક્સાઇઝ ડ્યુટી અથવા તો કસ્ટમ ડ્યુટી, આ પ્રકારે કોર્પોરેટ ટેક્સ, ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ટેક્સીસ, જીએસટી વગેરે જે આપણી પાસેથી ઉઘરાવે છે, તો એનો ઉપયોગ સરકાર કોઈ પણ જગ્યાએ કરી શકે. રાઈટ, એ યોજના માટે કરી શકે, અથવા તો સેલરીઝ આપવા માટે કરી શકે, અથવા પોતાના પ્રોજેક્ટ્સ માટે કરી શકે, કોઈ પણ જગ્યાએ કરી શકે. એનો મતલબ એ થાય કે એવું નથી કે જીએસટી આવ્યો તો જીએસટીનો ઉપયોગ માત્ર ને માત્ર આના માટે કરવાનો, એક્સાઇઝ ડ્યુટી આવી તો એનો ઉપયોગ માત્ર ને માત્ર આના માટે કરવાનો, એવું ફિક્સ હોતું નથી. પરંતુ સેસનો કોન્સેપ્ટ એવો છે કે પર્ટિક્યુલર કોઈ ક્ષેત્રનો વિકાસ કરવા માટે થઈ અને ટેક્સ ઉઘરાવવામાં આવે અને એ ટેક્સમાંથી જે રકમ કલેક્ટ થઈ એનો ઉપયોગ પર્ટિક્યુલર ક્ષેત્ર માટે જ કરી શકાય. તો અત્યારે ટાર્ગેટ એવો છે કે 30,000 કરોડ રૂપિયા ઊભા કરવાના છે સેસના માધ્યમથી, અને એ બધા રૂપિયા જે ઊભા થાય એ માત્ર ને માત્ર ક્યાં વાપરવાના છે તો કે કૃષિના વિકાસ માટે વાપરવાના છે. રાઈટ, તો આના માટે ફૂલ ફોર્મ આપણે યાદ રાખી લઈએ. AIDC એનો મતલબ થશે એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ. કદાચ પૂછાઈ જાય AIDCનું પૂરું નામ નીચેનામાંથી શું છે, તો આપણને યાદ હોવું જોઈએ. કૃષિ માટે જે આટલી રકમ ઊભી કરવાની છે એ કઈ રીતે ઊભી કરવામાં આવશે તો અલગ અલગ પ્રોડક્ટની ઉપર એક્સ્ટ્રા ટેક્સ નાખવામાં આવે છે, જેને ઉપકર કીધો અથવા સેસ કીધો. જેમ કે સોનું ને ચાંદી ઉપર 2.5%, શરાબ 100%. હવે એની ઉપર ગમે એટલો નાખશે તો કોઈ વિરોધ પક્ષ વિરોધ નહીં કરે. ગુટખા અને બધા ઉપર કેમ વધારે પડતો નાખી દે તો વિરોધ પક્ષ તો એમ જ કહે છે કે આ કામનું છે વધારે, એ વિરોધ તો નહીં કરે કે સરકારનું પગલું ખોટું છે. એટલે શરાબ ઉપર 100% ટેક્સ નાખી દીધો. માની લો કે 100 રૂપિયાની બોટલ આવતી હોય તો એની ઉપર એક્સ્ટ્રા ટેક્સ જ 100 રૂપિયા નાખી દેવાનો. રાઈટ, 100% જેટલી કિંમત હોય એટલો જ ઉપરથી ટેક્સ નાખી દેવાનો, એટલે એ ભયંકર મોંઘું થઈ જાય. સફરજન ઉપર 35%, ત્યાર પછી બંગાળી ચણા, કાબુલી ચણા, વટાણા, મસૂર એટલે એક પ્રકાર હોય કઠોળ થાય, ક્રૂડ એન્ડ પામ ઓઇલ, સોયાબીન, સનફ્લાવર, કોટન, વિશેષ ખાતર, કોલસો, પેટ્રોલ એન્ડ ડીઝલ. રાઈટ, તો તમે આ વિડીયોને પોઝ કરી અને સ્લાઇડને થંભાવી દઈ તમે આમાંથી કદાચ લખી શકો કે કઈ વસ્તુ ઉપર કેટલા % સેસ નાખવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલ ઉપર રૂપિયાની અંદર છે, બાકી બધાની અંદર પર્સન્ટેજની અંદર છે. પરંતુ નિર્મલા સીતારમણનું કહેવાનું એમ છે કે તમામ વસ્તુઓ ઉપર આપણે જે કસ્ટમ ડ્યુટી નાખેલી હોય છે, એટલે કે આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી જે આયાત થાય છે, તો એ કસ્ટમ ડ્યુટી આપણે ઘટાડી દીધી, એટલે લગભગ સરભર થઈ જાય છે. લોકોને આના વપરાશ કરવાની અંદર કોઈ વધારે ખર્ચ કરવાની જરૂર નથી. સફરજન પહેલાં માનો કે 40 રૂપિયાનું એક મળતું હતું તો હવે 40નું જ મળશે. એક્સ્ટ્રા 35% જ નાખવાથી ફેર પડશે નહીં. પરંતુ એક્સ્ટ્રા આ સેસ નાખવાથી જે રકમ કલેક્ટ થશે એ બધી રકમ ક્યાં ઉપયોગ થશે તો કે કૃષિ ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવશે. ત્યાર પછી અન્ય સ્લાઇડ તરફ જઈએ. ડિસઇન્વેસ્ટમેન્ટ, જેને ગુજરાતીમાં કહે વિમૂડીકરણ. વિમૂડીકરણ અથવા ડિસઇન્વેસ્ટમેન્ટનો મતલબ એવો થાય કે સરકારનો જે જગ્યાએ હિસ્સો હોય, સરકારના નાણાં જે કંપનીમાં અથવા જે યુનિટની અંદર રોકાયેલા હોય, તો સરકાર એ નાણાંને પાછા ખેંચી લે. એવું શા માટે કરશે તો કે સરકારને જ્યારે નાણાંની જરૂરિયાત હોય ત્યારે ડિસઇન્વેસ્ટમેન્ટ હંમેશા કરતું હોય. રાઈટ, દાખલા તરીકે LICની અંદર અત્યારે સરકારનો 100% હિસ્સો છે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એક વીમા ક્ષેત્ર માટેની ભારતની સૌથી મોટી કંપની છે. અત્યારે ઘણી આ પ્રકારે અલગ અલગ કોર્પોરેશન્સ છે જે ઇન્સ્યોરન્સ આપે છે, લગભગ 24 જેટલી છે, જેમાંથી
64% હિસ્સો, માર્કેટનો 64% હિસ્સો કોની પાસે છે? LICની પાસે છે, એટલે મોટી જાયન્ટ કંપની છે. હવે સરકાર એવું ડિસાઇડ કરે છે કે LICમાં એમના જેટલા રૂપિયા રોકાયેલા હશે એમાંથી 5% રકમ એ ડિસઇન્વેસ્ટ કરશે. પછી વાત એવી પણ છે કે આગળ જતાં બીજું 5% એટલે 10% ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ છે, રાઈટ. એટલે માની લ્યો કે સમજવા માટે કે LICમાં સરકારના 100 રૂપિયા રોકાયેલા હોય તો સરકાર એમ કહેશે કે આમાંથી અમે 10 રૂપિયાનું રોકાણ પાછું ખેંચી લઈએ. એનો મતલબ થાય કે 10%ની અંદર પ્રાઇવેટ ભાગીદારી આપી દઈએ, રાઈટ. તો એના માટે સરકાર શું કરશે? IPO લઈને આવશે, ઇનિશિયલ પબ્લિક ઓફર જેને કહેવાય. એટલે કે શેર બજારની અંદર LICને લિસ્ટ કરી દેશે, IPO ખુલશે. જે શેર બજારના માણીકરો હશે અને ખ્યાલ હશે તો એ દિવસે IPO ભરશે. એટલે બાકીના જે 10%ની રકમ થાય છે, સરકારના જેટલા પણ નાણાં રોકાયેલા હોય એમાંથી જે 10%ની રકમ થાય એના શેર બહાર પડશે, લોકો ખરીદશે, એટલે કે લોકોના પૈસા LICમાં જશે. તો લોકોના પૈસા જે LICમાં ગયા એનો ઉપયોગ સરકાર પોતે કરશે. તો ઇનિશિયલી સરકારનો ટાર્ગેટ છે કે LICમાંથી ડિસઇન્વેસ્ટ કરી 50,000 કરોડ રૂપિયા ઊભા કરવા, જેથી કરી પોતે અલગ જગ્યાનો ઉપયોગ કરી શકે. ઘણી વખત ડિસઇન્વેસ્ટમેન્ટનો ઉદ્દેશ એવો હોય કે સરકારની જે જવાબદારી હોય એ ઓછી કરવાનો પણ હોય. કોઈ કંપની અંતર્ગત માની લો કે ડિસઇન્વેસ્ટમેન્ટ 50% કરી નાખે, 50% ડિસઇન્વેસ્ટ કરી નાખે એનો મતલબ થાય કે હવે 50% નાણાં અન્ય પ્રાઇવેટ વ્યક્તિઓના હશે અને એ પ્રાઇવેટ વ્યક્તિઓ શું કરશે? એ સંસ્થાનું સંચાલન કરશે, કંપનીનું સંચાલન કરશે. તેનો મતલબ એ થાય કે સરકારની જે જવાબદારીઓ હોય એમાં ઘટે છે, સરકારને જે બોજો પડતો હોય એ બોજો હળવો થાય છે. દાખલા તરીકે BSNL છે, એ 2018ની અંદર સૌથી વધારે ખોટ કરતી કંપની સાબિત થયેલી. એના સંચાલનની અંદર ધડા ન હોય, વહીવટની અંદર ધડા ન હોય, નેટવર્ક ક્યારેક આવતું હોય ક્યારેક ન આવતું હોય. હવે માની લ્યો કે સરકાર આ BSNLની અંદર ડિસઇન્વેસ્ટમેન્ટ કરી નાખે કે પોતાનો જે હિસ્સો હોય એમાંથી અડધો હિસ્સો કાઢી નાખે અને માની લો કે કોઈ પ્રાઇવેટ કંપની છે એમને સોંપી દેશે કે ભાઈ તમે એક કામ કરો, સંચાલન કરો. તો પ્રાઇવેટ કંપનીનો મુખ્ય ઉદ્દેશ હોય પ્રોફિટ. BSNLનું વ્યવસ્થિત સંચાલન કરશે, વ્યવસ્થિત સંચાલન કરે અને એમાંથી જે પ્રોફિટ થાય એમ સરકારને તો 50% હિસ્સો મળવાનો છે, કેમ કે 50% રોકાયેલા છે. તો ડિસઇન્વેસ્ટમેન્ટના બે ઉદ્દેશ હોઈ શકે. એક તો સરકારને નાણાંની જરૂરિયાત હોય તો નાણાં એમને મળી શકે, અને નંબર 2 સરકારને બોજો હળવો કરવો હોય, સંચાલનને વગેરે વગેરે દૂર કરવું હોય તો પણ એ કરી શકે. તો અત્યારે ટાર્ગેટ સરકારનો એવો છે, યાદ રાખીએ, ટાર્ગેટ 1.75 લાખ કરોડ રૂપિયા ડિસઇન્વેસ્ટમેન્ટ કરી અને ઊભા કરવાનો છે. BPCL ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એ જ રીતે એર ઇન્ડિયા, IDBI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, અને ત્યાર પછી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પછી BEML, પવનહંસ, એ જ રીતે નીલાંચલ ઇસ્પાત નિગમ લિમિટેડ. આ પ્રકારની જે કંપનીઓ છે સરકાર દ્વારા ચાલતી, એની અંદર ડિસઇન્વેસ્ટમેન્ટ કરી અને 1.75 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાનો સરકારનો હાલમાં ટાર્ગેટ છે, રાઈટ. ત્યાર પછી આપણે આગળ વધીએ. સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે સરકાર આ બજેટની અંદર શું વિચારી રહી છે સમજીએ. 2020 અને 21 આનો મતલબ થાય કે આની આગળનું બજેટ, એમાં સરકારે ફાળવ્યા હતા 94,452 કરોડ રૂપિયા. એમાં સરકારને અંદાજ તો હતો નહીં કે કોરોના મહામારી એવડી મોટી થઈ જશે, લેબોરેટરીઝ ઊભી કરવી પડશે, PPE કિટ મંગાવવા પડશે, દવા વધારે પડતી મંગાવવી પડશે અથવા બનાવવી પડશે. તો સરકારને એવો અંદાજ નહોતો. હવે 2021-22નું બજેટ છે, એની અંદર સરકારે 2,23,846 કરોડ રૂપિયા ફાળવી દીધા. એટલે કે પહેલાંના બજેટ કરતાં 137% વધારો કરી દીધો, રાઈટ. તો સરકાર સ્વાસ્થ્ય માટે અત્યારે વધુ પડતી ગંભીર છે સાબિત થાય છે. COVID-19ની રસી માટે જે કોવેક્સિન અને કોવિશિલ્ડ રહેલી છે એ આપવા માટે 35,000 કરોડની ફાળવણી કરી દેવામાં આવી. એ જ રીતે અન્ય એક રસી છે જેનું નામ છે ન્યુમોકોકલ. આ ન્યુમોકોકલ રસી બાળકોને આપવામાં આવે, અલગ અલગ 3 ડોઝની અંદર આપવામાં આવે. અમેરિકા પાસેથી આપણે રસી મંગાવી રહ્યા છીએ ન્યુમોકોકલ. હવે આ બીમારી એટલે કે ન્યુમોનિયા નામની જે બીમારી બાળકોને થતી હોય છે કે શરૂઆતની અંદર શ્વસન તંત્રની અંદર નુકસાન થશે, ઉધરસથી શરૂઆત થાય, ત્યાર પછી મગજ સુધી ન્યુમોનિયા પહોંચી જાય, રાઈટ. ન્યુમોનિયા અંતર્ગત મોટાભાગે એવું થાય કે આ જે બેક્ટેરિયા છે એ આપણા છાતીની અંદર જે વાયુકોષ્ઠ આવેલા હોય, ચામડીથી બનેલી કોથળીઓ આવેલી હોય કે આપણે શ્વાસ લઈએ ત્યારે છાતી જે ફૂલતી હોય એ કોના કારણે? વાયુકોષ્ઠના કારણે. તો ઘણીવાર આ ન્યુમોનિયા નામના બેક્ટેરિયા આ કોથળીની અંદર ભરાઈ જાય, પરિણામ સ્વરૂપે શ્વાસ લઈ શકાય નહીં
અને શ્વાસ ન લઈ શકે એટલે માણસનું મૃત્યુ પણ થાય. તો દર વર્ષે ઘણા હજારોની સંખ્યામાં બાળકો મૃત્યુ પામતા હોય. એક આંકડા પ્રમાણે 50,000 જેટલા બાળકોને આ રસીથી બચાવી શકાશે. તો સ્પેશિયલી બાળકો માટેની આ રસી છે ન્યુમોકોકલ. તો એ અત્યારે જે 5 રાજ્યોની અંદર ભારતમાં દેવામાં આવે છે, સમગ્ર દેશની અંદર આપવામાં આવશે એવું એમનો ઉદ્દેશ છે. ત્યાર પછી એક યોજના છે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના. તો એનો ઉલ્લેખ પણ બજેટમાં કર્યો, એના માટે પણ પૈસા ફાળવ્યા. હવે જો આ પ્રકારના સવાલો પૂછાય નહીં કે ભાઈ 35,000 કરોડ ફાળવ્યા અને ન્યુમોકોકલ માટે કેટલા ફાળવ્યા, અને આ પ્રકારના આંકડાઓ આપણે યાદ ન રાખી શકીએ. યાદ રાખો, આપણે વિદ્યાર્થી છીએ, આપણે રોબોટ નથી, અને આપણે માત્ર એક બજેટ સબ્જેક્ટ નથી, આપણી પાસે બીજા 14 વિષયો છે તૈયારી માટેના. તો આ પ્રકારના આંકડાઓ પરીક્ષામાં ન પૂછાય, તો એના માટે મગજને લોડ આપવાનું બંધ કરી દઈએ. પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત અંતર્ગત શું કરવામાં આવે છે? તો કે હેલ્થ ક્ષેત્રે, સ્વાસ્થ્ય ક્ષેત્રે સારી સુવિધા ઊભી કરવામાં આવે એ પ્રકારનો ટાર્ગેટ છે. આ યોજના અંતર્ગત એક એસેટ્સ ઊભી કરવાની છે, સ્વાસ્થ્ય ક્ષેત્રે સંપત્તિ ઊભી કરવાની છે. દાખલા તરીકે 17,788 ગ્રામ્ય અને 11,024 જેટલા શહેરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઊભા કરવાના છે. વાયરોલોજી એટલે કે જે એ પ્રકારના રોગ હોય કે જે વાયરલ હોય અથવા તો જે એમને સ્પ્રેડ થઈ અને ફેલાતા હોય, તો આ પ્રકારના જે રોગો છે ખાસ કરીને વાયરસથી થતા હોય, તો એના માટે 4 રાષ્ટ્રીય સંસ્થાઓ બનાવવાની છે. 2 મોબાઈલ હોસ્પિટલ છે. મોબાઈલ હોસ્પિટલનો મતલબ થાય કે પોતે જે તે વિસ્તારની અંદર જશે ડૉક્ટરની ટીમ અને ત્યાં સારવાર કરશે, તો એ ઊભું કરવાનું છે. ત્યાર પછી 11 રાજ્યોના 3382 બ્લોક પબ્લિક હેલ્થ યુનિટ્સ ઊભા કરવાના છે. બ્લોકનો મતલબ થાય ગુજરાતીમાં તાલુકા, આપણા ગુજરાત માટે કેટલીક જગ્યાએ બ્લોક તરીકે ઓળખાતું હોય. 602 જિલ્લાની અંદર ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક્સ ઊભા કરવાના છે. એનો મતલબ થાય કે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના અંતર્ગત શું કરવાનું છે? તો કે અલગ અલગ પ્રકારે સેન્ટર્સ, હોસ્પિટલને વગેરે ઊભું કરવાનું છે. એટલે એક પ્રકારે એસેટ્સ, સંપત્તિ ઊભી કરવાની છે સ્વાસ્થ્ય ક્ષેત્રે. ત્યાર પછી સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ જે એક ચાલે છે, એને અને પોષણ અભિયાનને બેને મર્જ કરી એકબીજાની સાથે જોડી દઈ અને પોષણ અભિયાન 2 અથવા તો મિશન પોષણ 2 શરૂ કરવાની વાત બજેટમાં કરી દેવામાં આવી. ખાસ કરીને ગામડાઓની અંદર જે બાળકો માલ ન્યુટ્રિશનથી પીડાતા હોય, એટલે કુપોષણથી પીડાતા હોય, ગર્ભવતી મહિલાઓ હોય અથવા તો બાળકને જન્મ આપી દીધો હોય એ પ્રકારની સ્ત્રીઓ હોય જે કુપોષણથી પીડાતી હોય, તો આમને પોષણ આપવા માટે થઈ અને જે અલગ અલગ સ્કીમ્સ શરૂ છે, તો એમને મર્જ કરી દીધી. એક તો સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ અને બીજું પોષણ અભિયાન, બેને મર્જ કરી દીધું અને મિશન પોષણ 2 લોન્ચ કરી દીધું. જે અંતર્ગત જે એક સ્કીમ ચાલતી હોય ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, ત્યાર પછી જે આંગણવાડી એમને સંકલિત કરી દેવાની અને આ બધા કર્મચારીઓને લિંક કરી સંકલિત કરી અને એક એવો પ્રોગ્રામ ઊભો કરવાનો કે જેમાં તમે પોષણનું ધ્યાન રાખો. પોષણ તો ઠીક છે, એ સિવાય અન્ય જે હેલ્થ માટેની વેલફેર હોય એ પણ એમને મળે છે કે નહીં, એમનો સામૂહિક અથવા તો સર્વગ્રાહી વિકાસ થાય છે કે કેમ એ પણ જોવાનું, માત્ર પોષણ નહીં. તો એને કીધું મિશન પોષણ 2. ત્યાર પછી જલ જીવન મિશન શહેરી અંતર્ગત 2.86 કરોડ ઘરને નળ જોડાણ આપવામાં આવશે. તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા ફેઝની અંદર એટલે કે 2014થી લઈ અને 2019 સુધી જે પહેલી ટર્મ હતી એ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘણી બધી જોગવાઈઓ કરી. સ્વચ્છતા આખું અભિયાન શરૂ કરી દીધું, ઘરે ઘરે ટોયલેટ બનાવડાવી દીધા. હવે બીજા ફેઝની અંદર એમણે પાણી ઉપર ફોકસ કરેલું છે, એટલે કે દરેકના ઘરે પાણી પીવાનું નળ દ્વારા મળી રહે એ પ્રકારની વ્યવસ્થા. એટલે ઘરની જે સ્ત્રી હોય એમણે કોઈ કૂવામાં અથવા તળાવ અથવા તો અન્ય કોઈ જગ્યાએ પાણી ભરવા માટે ન જવું પડે. 2024 સુધીનો ટાર્ગેટ છે. 2024 સુધીમાં દરેક ઘરની અંદર નળ દ્વારા પાણી આપવામાં આવશે, નલ સે જલ યોજના, રાઈટ. અને એના માટે એક મિશન ઊભું કર્યું છે જલ જીવન મિશન. તો એ અંતર્ગત શહેરની અંદર આટલા કરોડ ઘરને નળ કનેક્શન આપવામાં આવશે પ્રકારની વાત છે. ત્યાર પછી 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 42 શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે આટલા કરોડની જોગવાઈ છે. આ એટલો કામનો અગત્યનો પોઈન્ટ નથી, આપણે યાદ નહીં રાખીએ. ત્યાર પછી આ એક અગત્યની વાત છે અને પરીક્ષાની અંદર ચોક્કસથી પૂછાઈ શકે એવો સવાલ અહીંથી ભરે છે. વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી. વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો મતલબ શું થશે? તો કે જે વાહનો ખટારા જેવા થઈ ગયા હોય,
જે ભંગાર અવસ્થામાં થઈ ગયા હોય એ વાહનોને શું કરી દેવાનું છે? ભંગારમાં આપી દેવાનું છે. રોડની અંદર તમે જોતા હશો કે કેટલાક વાહનો જે ચાલે એની પાછળ ધુમાડાના ગોટે ને ગોટા નીકળી જતા હોય, કેટલાક બિચારા પરાણ વાહનો ચાલતા હોય, આપણને એમ થાય થોડો ધક્કો મારી દઈએ અને આ પ્રકારે અમુક વાહનો ચાલતા હોય અને અમુક લોકોએ એનો ઉપયોગ કરીને ઘસી નાખ્યા હોય, જ્યાં સુધી એન્જિન સાવ ના ન પડી દે ત્યાં સુધી ઘસી નાખ્યા હોય. તો આ પ્રકારના વાહનો જ્યારે રોડ ઉપર ચાલતા હોય ત્યારે એના કારણે વાયુ પ્રદૂષણમાં અત્યંત માત્રામાં વધારો થાય. રાઈટ. અત્યારે સ્કીમ તો છે કે પીયુસી કઢાવવામાં આવે, પોલ્યુશન અંડર કંટ્રોલ, એવું એનું પૂરું નામ થાય પીયુસીનું. તો પીયુસી તો એવી વસ્તુ છે કે 10, 20, 30 રૂપિયાની અંદર કોઈ પણ વ્યક્તિ કાઢી દેશે. ત્યાં એન્જિન ખરેખર ચેક થતું નથી અને તમે જો વધારે રૂપિયા આપો તો પણ એ કાઢી દેશે. રાઈટ. એન્જિન ગમે એટલું ખરાબ હશે તો આનો અમલ એટલો ઇફેક્ટિવ નથી. સરકારે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે ફાઇન્સ છે કે જે વ્હીકલ પીયુસી વગરનું પકડાય એમને દંડ કરવાની વાત કરી કે 1000 રૂપિયા સુધી દંડ કરવામાં આવે. ત્યાર પછી વારંવાર જો પીયુસી વગર ચલાવે તો 2000 રૂપિયા સુધી દંડ કરી દેવાની જોગવાઈઓ કરી, પરંતુ એ એટલી ઇફેક્ટિવ નથી અને એનો કોઈ મતલબ રહ્યો નથી. તો સરકારે એક નવી પોલિસી લઈને આવવાની છે. જ્યારે બજેટ રજૂ થયું એ દિવસે નીતિન ગડકરીએ એવું કીધેલું કે આગામી 15 દિવસની અંદર અમે એક સ્ક્રેપિંગ પોલિસી લઈને આવવાના છીએ કે ભાઈ જે વાહનો ચલાવે છે એમાં વ્યક્તિગત વાહન હોય કે તમે પર્સનલ યુઝ માટે તમે જે વાહન વાપરો છો એ 20 વર્ષનું થઈ ગયું છે અને કેટલાક કમર્શિયલ વાહનો હોય કે જેનો ઉપયોગ ભાડા માટે કરવામાં આવતો હોય કે રિક્ષો હોય અથવા તો બસ હોય કે વાન હોય કે વગેરે, આ પ્રકારના જે કમર્શિયલ વાહનો છે 15 વર્ષ સુધી ચાલે. ત્યાર પછી એક ઓટોમેટિક ટેસ્ટ સેન્ટરની અંદર લઈ જવાનું, ત્યાંનું એન્જિન ચેક કરવામાં આવે અને ત્યાં આગળ જો એમ કહે કે આ એન્જિન ચાલે એમ નથી તો એ વાહનને ભંગારમાં ત્યાં આપી દેવાનું. રાઈટ. સરકાર શું કરશે? એમાં ઇન્સેન્ટિવ આવશે, વળતર આપશે. દાખલા તરીકે નવો મોબાઈલ લેવો હોય તો તમે અલગ અલગ વેબસાઇટની અંદર જાઓ, એમેઝોનની અંદર જાઓ, નવો મોબાઈલ લેવો છે તો ત્યાં એક ઓપ્શન હોય કે તમારે જૂનો એક્સચેન્જ કરાવવો છે કે કેમ. તમે જો જૂનો મોબાઈલ ત્યાં આગળ આપી દો તો એ તમને અમુક વળતર આપશે, 1000 રૂપિયા આપે, 2000 આપે, 2500 આપે, જે કાંઈ ટૂંકમાં તમારા મોબાઈલની કન્ડિશન હોય મુજબ તમને વળતર આપશે. તો અહીંયા આગળ તમને કેટલુંક વળતર મળશે એવી એક સ્કીમ છે. સાથોસાથ એવી પણ વાત છે કે કદાચ પોલિસીમાં એવું આવી શકશે કે જે વ્યક્તિ પોતે જાતે સામે ચાલીને, સરકાર હમણાં ફોર્સ નહીં કરે, આગામી સમયની અંદર કદાચ આ પ્રકારના વાહનોને પકડીને ભંગારમાં આપી આવશે સરકાર, એવું બનશે. અત્યારે પોતાની રીતે જે વ્યક્તિ ભંગારમાં આપી દે છે તો ત્યાંથી એક સર્ટિફિકેટ આપશે કે ભાઈ ફલાણા કોઈ ભાઈ છે પોતાનું આ એક વાહન ભંગારમાં આપી દીધેલું છે, તો એ એક પ્રકારે દેશ સેવા થઈ જશે કે પર્યાવરણમાં ફાયદો થઈ ગયો. અને હવે એ વ્યક્તિ બીજું વાહન તો ખરીદવા માટે જશે. રાઈટ. તો એના કારણે ઓટોમોબાઈલ સેક્ટર છે એની અંદર ઘણો વધારો થશે, નવા વાહનો માણસો ખરીદશે એટલે રોજગારીનું પણ સર્જન થશે. રાઈટ. નંબર 2 કે જ્યારે સર્ટિફિકેટ લઈને જશે કે મેં મારું વાહનને ભંગારમાં આપી દીધું, સ્ક્રેપિંગ માટે આપી દીધું, તો એમને લોન તરત મળી જશે. અમુક પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે કે ભાઈ તમે સારું સદકાર્ય કર્યું છે દેશ માટે તો તમને 5% ડિસ્કાઉન્ટ આપી દેવામાં આવે છે. આ પ્રકારની પોલિસી ટૂંક સમયની અંદર જાહેર થશે. રાઈટ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ માળખાગત સુવિધાઓ. માળખાગત સુવિધાનો મતલબ એવો થાય કે લોંગ ટર્મ માટે જે વસ્તુ ઊભી કરવામાં આવે જેને સંપત્તિ કહેવાય, જે આપણે અગાઉ જ વાત કરી ગયા લેક્ચરની અંદર કે સરકાર કોઈ બિલ્ડિંગ ઊભા કરશે, નવી રેલવે લઈ આવશે અથવા નવા મશીનરીઝ લઈ આવશે. રાઈટ. તો આ પ્રકારની માળખાગત સુવિધા કહેવાય કે સરકાર હોસ્પિટલનું નિર્માણ કરી નાખ્યું, સરકારે કોલેજ બનાવી દીધી. હવે આ પ્રકારે કામ કરવાથી ફાયદો શું થાય દેશને? તો કે માની લો કે સરકાર જ ડિસાઇડ કરે છે કે અમારે એક નવી કોલેજ એન્જિનિયરિંગની બનાવવી છે. ચલો એન્જિનિયરિંગ રહેવા દો, હવે ક્રેઝ નથી. માની લો કે સરકાર એવું કહે કે મેડિકલ કોલેજ બનાવવી છે, તો એના માટે શું થશે? અલગ અલગ મટીરિયલ જોશે, સિમેન્ટ જોશે, લોખંડ જોશે, કપચી જોશે, ઈંટ જોશે. રાઈટ. તો એના કારણે જેટલા પણ આ પ્રકારના ફિલ્ડ છે એ બધાને ફાયદો ચોક્કસ થશે. ત્યાર પછી ત્યાં મજૂર વર્ગ રાખવા પડશે, તો મજૂરોને ફાયદો થયો, કોન્ટ્રાક્ટરને ફાયદો થયો. તો એનો મતલબ થાય કે સરકાર જ્યારે માળખાગત સુવિધા ઊભી કરે, જ્યારે કેપિટલ એક્સપેન્ડિચર કરશે તો એના કારણે દેશના અર્થતંત્રની અંદર વધારે વેગ આવશે, કેમ કે સરકાર પૈસા ઠાલવે છે. રાઈટ. તો માળખાગત કેટલીક સુવિધા ઊભી કરવામાં આવશે, દેશ માટે સારી વાત કહેવાય. મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક, આ મિત્રનું પૂરું નામ આપણે યાદ રાખવાનું, પરીક્ષામાં આવી શકે. યોજના હેઠળ અલગ અલગ 3 વર્ષમાં 7 ટેક્સટાઇલ પાર્ક ઊભા કરવામાં આવશે. ટેક્સટાઇલ પાર્કનો મતલબ થાય કાપડ ઉદ્યોગ માટે અલગ અલગ, આ કેમ જીઆઈડીસી હોય છે કે જ્યાં આગળ પ્લોટ ફાળવી દીધા હોય ત્યાં અલગ અલગ ઉદ્યોગો ચાલતા હોય, એ પ્રકારે એવા
જમીન ફાળવી દીધેલી હશે કે ત્યાં આગળ ટેક્સટાઇલ પ્રોડક્શન કરવામાં આવશે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન એટલે સરકાર જે અલગ અલગ પ્રોજેક્ટ્સ કરવાની છે એને નામ શું આપે છે તો કે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન, કે અલગ અલગ પ્રોજેક્ટ્સનું આખું લિસ્ટ છે કે સરકાર આ કામ કરશે તો એને શું કહી દીધું નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન. અને એ પાઇપલાઇનમાં નવા 7,400 જેટલા પ્રોજેક્ટ્સને એડ કરી દીધા. આપણા માટે કામનું નથી કેટલા પ્રોજેક્ટ્સને એડ કર્યા, આપણા માટે માત્ર કામનું છે. આનું ફૂલ ફોર્મ NIPનું પૂરું નામ. ત્યાર પછી ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, DFIનું પૂરું નામ આપણે યાદ રાખવાનું, ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. હવે જે આ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરશે સરકાર, એનું મુખ્ય કામ હશે કે સરકાર આજે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સ કરશે, હોસ્પિટલ બનાવશે, રોડ રસ્તાઓ બનાવશે, કોઈ પોર્ટ છે અથવા તો બંદર છે એનું ડેવલપમેન્ટ કરશે, તો એના માટે સરકારને ફંડની જરૂર પડશે. તો ફંડ માટે કંઈકથી લોન અરેન્જમેન્ટ કરશે, તો એ લોન અરેન્જમેન્ટ કરવા માટે છે એના સંસ્થા કામ કરશે, DFI, ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. રાઈટ. ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરીએ. રેલવે માટે અલગથી બજેટ તો હવે આવતું નથી. 2017થી આ એક પરંપરા શરૂ કરી દીધી, 2017થી, કે રેલવે બજેટ અને જનરલ બજેટ આ બંનેને મર્જ કરી દેવામાં આવ્યા. ત્યાં સુધી શું હતું તો કે ત્યાં સુધી રેલવે બજેટને અલગ રીતે રજૂ કરતા, જનરલ બજેટને અલગ રીતે રજૂ કરતા. 1921ની અંદર એક કમિટીનું ગઠન કરવામાં આવેલું હતું જેનું નામ હતું એકવર્થ કમિટી, અંગ્રેજના સમયની અંદર. અને એ સમયે રેલવે લાઇન્સ એટલી બધી નખાયેલી નહોતી. અત્યારે જે રેલવેનું નેટવર્ક જોવા મળે છે એટલું હેવી ટ્રાફિકવાળું નેટવર્ક નહોતું, બધી જગ્યાએ રેલવે પહોંચેલી નહોતી. તો 1921ની અંદર એક કમિટી બેઠાડી કે રેલવે નેટવર્કને સુદૃઢ બનાવવા માટે, વધુ પ્રમાણમાં રેલવે લાઇન નાખવા માટે આપણે શું કરી શકીએ. તો 1921માં જે કમિટી બેઠી એમણે 1924માં રિપોર્ટ આપ્યો અને કીધું કે એક કામ કરો, રેલવેનું બજેટ અલગ કરી દો, અલગથી ફોકસ આપી દો, એને અલગથી પૈસાની ફાળવણી કરી દો. તો 1924થી એ પરંપરા શરૂ થઈ કે રેલવે બજેટ અલગ થઈ ગયું અને જનરલ બજેટ અલગ થઈ ગયું. હવે જ્યારે આઝાદી પછી રેલવે લાઇનના ઘણા કામ થઈ ગયા તો 2017ની અંદર એવી ફિલિંગ આવી કે ભાઈ હવે એ પ્રકારે અલગથી ફોકસ કરવાની જરૂરિયાત નથી રેલવે ઉપર, બંનેને મર્જ કરી દો કે જેથી કરીને વહીવટી સરળતા આવશે. અલગ અલગ બજેટને જે તૈયાર કરવામાં હ્યુમન રિસોર્સ વપરાય વગેરે એની કોઈ જરૂરિયાત નથી, પ્રક્રિયાને સરળ કરી દો. તો રેલવે માટે આ બજેટની અંદર 1,10,055 કરોડની ફાળવણી થઈ. નેશનલ રેલ પ્લાન ફોર ઇન્ડિયા અંતર્ગત 2030 સુધીમાં ભવિષ્ય માટે સજ્જ રેલવે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આપણા માટે કામનું નથી, પરીક્ષા માટે. બ્રોડગેજ રૂટનું ડિસેમ્બર 2023 સુધીમાં 100% વીજળીકરણ થઈ જશે. ઇલેક્ટ્રિક રેલવે 100% આવી જશે. બધી જે રેલવે ચાલશે બધી ઇલેક્ટ્રિકથી ચાલશે. તો અહીંયા આગળ જે એવું બ્રોડગેજ, તો યાદ રાખો કે અલગ અલગ પ્રકારના ગેજ આવશે. ગેજનો મતલબ થાય કે રેલવેનો જે પાટો હોય એ કેટલો પહોળો હોય. રાઈટ. તો એનામાં 3 બાબત આવશે. જો આ રેલવેનો જે પાટો હોય એ કેટલો પહોળો છે તો એના માટે 3 અલગ અલગ બાબત આવશે. એકને આપણે કીધું બ્રોડ ગેજ. તો બ્રોડ ગેજનો મતલબ થાય જે મોટું વિશાળ હોય એને બ્રોડ કહેવાય. રાઈટ. તો જે પાટાની પહોળાઈ વધારે હોય અને એક ભારતની અંદર સ્ટાન્ડર્ડ જો આપણે જોઈએ તો 1435 મિલીમીટરની પહોળાઈ હોય છે તો એને બ્રોડ ગેજ રેલવે કહેવાય. જે રેલવે પાટાની પહોળાઈ 1 મીટરથી ઓછી હોય એને નેરો ગેજ કહેવાય. નેરો મીન્સ સાંકડું. તો એનો જે પાટો હશે એ પ્રમાણમાં કેવો હશે તો કે સાંકડો હશે. અને એક આવે મીટર ગેજ કે જેના પાટાની પહોળાઈ કેટલી હોય તો કે 1 મીટરની હોય. રાઈટ. મોટાભાગે ભારતની અંદર જ્યારે હાઈ સ્પીડ રેલવેની જરૂરિયાત હોય ત્યારે બ્રોડ ગેજનો ઉપયોગ કરવામાં આવતો હોય, અથવા તો જે પાટા ઉપર વધારે પડતી રેલવે ચાલતી હોય, જ્યાં વધારે ટ્રાફિક રહેતું હોય ત્યાં આગળ બ્રોડ ગેજનો ઉપયોગ થતો હોય. પરંતુ જ્યારે કોઈ વધારે પડતી વસ્તીવાળા વિસ્તારની અંદર રેલવે જવા દેવાની હોય, રાઈટ, અથવા તો એવા વિસ્તાર, દુર્ગમ વિસ્તારની અંદર રેલવે પહોંચાડવાની હોય ત્યારે મોટાભાગે નેરો ગેજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ પ્રકારના સવાલો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. એકવાર સવાલ મારા ધ્યાનમાં આવેલો, વાંચવામાં આવેલો, એટલા માટે આ પોઈન્ટને મેં લીધો. બાકી પરીક્ષાની દ્રષ્ટિએ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ત્યાર પછી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જૂન 2022 સુધીમાં કાર્યરત થશે. તો ભારતની અંદર જે પૂર્વીય ઘાટ છે, એક પશ્ચિમી ઘાટ છે, ત્યાં આગળ રેલવેના જે કોરિડોર શરૂ કરવાની વાત છે તો 2022 સુધીમાં એમ કહે છે કે થઈ જશે. આ લેક્ચરમાં આપણે આ બંને વિશે અલગ અલગ ચર્ચા ન કરી શકીએ કારણ કે અધરવાઇઝ લેક્ચર થોડો વધારે પડતો લાંબો થઈ જાય. તમે ઇન્ટરનેટમાં સર્ચ કરશો તો બંને વિશે મળી જશે.
ખાસ કરીને જીપીએસસી ને યુપીએસસી માટે જે પ્રિપરેશન કરતા હોય એમના માટે ખાસ આ બંને એક વખત ગૂગલમાં ચેક કરી લેવું. ત્યાર પછી અન્ય માહિતી તરફ જઈએ તો વીમા ક્ષેત્રે એફડીઆઈની મર્યાદા જે પહેલાં 49% હતી એને વધારી અને હવે 74% કરી દેવામાં આવી. તો ઇન્સ્યોરન્સ અંતર્ગત 2002ની અંદર એનું ખાનગીકરણ કરવામાં આવ્યું. હવે આપણને સૌને ખ્યાલ છે કે ભારતની કન્ડિશન એવી હતી કે 1991 સુધી તો પ્યોર સમાજવાદની પીપુડી ભારત વગાડેલી છે કે જે કંઈ કંપનીઓ હોય એ બધી સરકારી કંપનીઓ જ હોય, પ્રાઇવેટની અંદર બહુ ઓછી છૂટછાટ આપવાની, લાયસન્સ રાજ હતું, કેટલી વિભાગ મંત્રાલયના લાયસન્સ લેવાના, ત્યારે એ વ્યાપાર કરવાની છૂટ આપે. તો 1991ની અંદર પીવી નરસિમ્હા રાવના સમયમાં મનમોહન સિંહ જ્યારે નાણામંત્રી હતા ત્યારે એલપીજી થયું, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન થયું. અને ત્યાર પછી અલગ અલગ જે સેક્ટર્સ હતા એને ખાનગીકરણમાં ભેળવતા ગયા. એનો મતલબ થાય કે ખાનગી વ્યક્તિઓનું પણ એમાં રોકાણ હોય. તો વીમા ક્ષેત્રને 2002ની અંદર ખાનગીકરણમાં લાવવામાં આવ્યું અને એ સમયે 26% એફડીઆઈની છૂટ હતી. એનો મતલબ થાય કે 100 રૂપિયાનું ટોટલ રોકાણ હોય એમાંથી 26 રૂપિયા પ્રાઇવેટના હોય અને બાકીના જે રૂપિયા હોય 74 એ કોના હોય તો કે એ સરકારના હોય. હવે અત્યારે શું કરી દેવામાં આવ્યું તો કે અત્યારે એફડીઆઈની મર્યાદા 49%થી વધારીને 74% કરી. એનો મતલબ થાય કે 26 છે એ ગવર્મેન્ટના હોય અને બાકીના 74 રૂપિયા છે એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય, એટલે પ્રાઇવેટ કંપનીવાળા, પ્રાઇવેટ વ્યક્તિઓ પણ આમાં રોકાણ કરી શકે, નફો કમાઈ શકે. તો 74%ને જે મંજૂરી આપી એ આપણે ખાસ યાદ રાખીએ. ત્યાર પછી બોજ ધરાવતી અસ્કેમતોનો મતલબ થાય એસેટ્સ, સંપત્તિ, રાઈટ. તો એનું સમાધાન કરવા માટે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ અને એસેટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપના કરવામાં આવશે. બોજ ધરાવતી એટલે હમણાં જે ઉદાહરણ આપ્યું બીએસએનએલ. આમ તો સરકારનો જે એક સિદ્ધાંત હોય સરકારી કંપનીઓ પાછળનો કે નહીં નફો નહીં ખોટ, એનો ઉદ્દેશ લોકોને સેવા આપવાનો હોય, એમાંથી કમાણી કરવાનો ન હોય. પરંતુ જે કેટલીક કંપનીઓ હોય કે જે ખોટ કરતી હોય, હવે ખોટનો તો ઉદ્દેશ હોય નહીં નફો નહીં ખોટ એવું ધોરણ હોય, પરંતુ જે કંપનીઓ વધારે પડતી ખોટ કરી દેતી હોય તો એ સરકાર માટે બોજ કહેવાય ને. બોજને હળવું કરવા માટે આ પ્રકારે કંપનીની સ્થાપના કરવામાં આવશે, જે સરકારને સજેશન્સ આપશે કે આ કંપનીમાં આ પ્રકારે હવે આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું અથવા આ હિસ્સો આપણે પ્રાઇવેટને વેચી દેવાનો અથવા કંપનીનું શું કરવું છે એના માટે સમાધાન આપશે. ત્યાર પછી 2021-22માં એટલે કે આગામી નાણાકીય વર્ષમાં સરકારી બેંકોની નાણાકીય ક્ષમતાને મજબૂત કરવા સરકાર 20,000 કરોડ રૂપિયા બેંકને આપશે. એટલે પૈસાનો ફ્લો માર્કેટની અંદર વધે એટલા માટે. તો એ એટલો બધો કામનો પોઈન્ટ નથી આપણા માટે. ત્યાર પછી 1% કંપનીઝની રચનાને પ્રોત્સાહન આપવામાં આવશે. 1% કંપનીઝનો મતલબ થાય કે સરકાર અત્યારે કોના પર ફોકસ કરે છે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એટલે કે નવા આઈડિયાઝ ઉપર લોકો આગળ આવે અને લોકો એમાં કંપની સ્થાપના કરે, રાઈટ. ખાસ કરીને જે યુથ હોય કે જે પોતાના દિમાગમાં કેટલાક વિચારો લઈને આવે કે મારે આનું આ કરી નાખવું, આનું આ કરી નાખવું, તો વ્યવહારુ કેટલાક આઈડિયાઝ હોય સરકાર એને લોન આપે, સરકાર એને પ્રમોટ કરે. તો આવા લોકો જે હોય એ પોતે સ્ટાર્ટઅપ અંતર્ગત 1% કંપનીની સ્થાપના કરે. સામાન્ય રીતે જે કંપનીઓ હોય એની અંદર ફરજિયાતપણું કેટલુંક હોય, દાખલા તરીકે ડાયરેક્ટર્સ રાખવાના, વર્ષે આટલી તો મિટિંગ્સ કરવાની જ, અને મિટિંગ્સ અંતર્ગત ઓડિટ રજૂ કરવાનું, કર્મચારીઓ કેટલા રાખવાના, કર્મચારીઓને પગાર મિનિમમ આટલો તો દેવાનો જ, રાઈટ. તો અલગ અલગ પ્રકારના ક્રાઇટેરિયાઝ હોય અને જેના કારણે કંપનીની અંદર થોડી ગૂંચવણ ઊભી થતી હોય. પરંતુ સરકાર એક નવો કોન્સેપ્ટ લઈને આવે જેનું નામ છે 1% કંપનીઝ. કંપની ખરી પરંતુ એમાં ડાયરેક્ટર્સની ને એ બધી કોઈ માથાકૂટ નથી. એક વ્યક્તિ જેવો જ માલિક હોય અને પોતાની રીતે ડિસિઝન્સ લઈ શકે. તો આ પ્રકારનો કોન્સેપ્ટ ભારતમાં શરૂ કરવા માટે અત્યારે પહેલ શરૂ છે. ત્યાર પછી લઘુ કંપનીની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. એ ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે. જે કંપનીની મૂડી 2 કરોડ રૂપિયા સુધીની હોય, એટલે કે કંપની સ્ટાર્ટ કરવા માટે માનો કે કોઈક પાસેથી એ પૈસા લઈ આવ્યા અને 2 કરોડ રૂપિયાની મૂડીથી એ કંપનીની શરૂઆત કરી અને ત્યાર પછી વાર્ષિક ટર્નઓવર એનું 20 કરોડ રૂપિયા સુધીનું હોય તો આ પ્રકારને શું કહેવાનું રહેશે? તો કે એને લઘુ કંપની કહેવાની રહેશે. અત્યાર સુધી એ મર્યાદા અલગ અલગ હતી. તો 2 કરોડ રૂપિયા સુધીની મૂડીનું રોકાણ કરે અથવા 20 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર થાય ત્યાં સુધી એને લઘુ કંપની તરીકે ઓળખવામાં આવશે. તો આ વસ્તુ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછી કૃષિ માટે આપણે વાત કરીએ તો કૃષિ અંતર્ગત બજેટમાં એવી જોગવાઈ કરેલી છે કે એમએસપી અમે
કેટલું આપશું તો કે 1.5 ગણી રકમ આપશું એમએસપી તરીકે. થોડુંક સમજીએ. આની અગાઉ જ્યારે 2018-19નું બજેટ રજૂ કરવામાં આવેલું હતું ત્યારે સરકારે જાહેરાત કરી, નરેન્દ્ર મોદી સરકારે, કે અમે કૃષિના ઉત્પાદનો ઉપર 1.5 ગણી રકમ એમએસપી તરીકે આપશું. તો આને સમજીએ શું હોય છે. આ એમએસપીનું પૂરું નામ થાય મિનિમમ સપોર્ટ પ્રાઇસ. એનો મતલબ થાય, આપણે દેશી ભાષાની અંદર સાંભળતા હોય કે ડુંગળી ટેકાના ભાવે લેવામાં આવે છે, ટેકાના ભાવે ઘઉં લેવામાં આવે છે, તો ટેકાનો ભાવ એટલે એમએસપી. 1965ની અંદર એક સંસ્થાની રચના કરેલી CSCP. આ CSCP શું હોય છે તો કે કમિશન ઓફ એગ્રીકલ્ચરલ કોસ્ટ પ્રાઇઝિસ. તો આનું મુખ્ય કાર્ય છે એમએસપીની રકમને સુનિશ્ચિત કરવી અને સરકારને ભલામણ કરવી કે ભાઈ ઘઉં માટે આટલા રૂપિયા આપણે ટેકાના ભાવ આપી શકીએ, ડુંગળી માટે ટેકાનો ભાવ આવો આપી શકીએ. તો ટેકાનો ભાવ નક્કી કરવા માટે જે સંસ્થા છે એ CSCP છે અને સરકારને ભલામણ કરે. સરકાર બંધાયેલી નથી હોતી કે CSCP જે ભલામણ કરે મુજબ કરી જ નાખું, સરકાર બંધાયેલી નથી હોતી, રાઈટ? ઓકે. હવે આ જે એમએસપી હોય એમ કહે છે કે માનો કે ઘઉંને ઉત્પાદન કરવાની અંદર ખેડૂતને 100 રૂપિયાનો ખર્ચ થયો હોય તો ખેડૂતને કેટલા રૂપિયા મળશે? 1.5 ગણું એટલે કે 150 રૂપિયા મળશે, એવું એમએસપી કહે છે. અને જ્યારે એમએસપી તૈયાર કરવાની હોય, ટેકાનો ભાવ ડિસાઇડ કરવાનો હોય, ત્યારે કયા પ્રકારના ખર્ચને ધ્યાનમાં રાખવામાં આવે? તો એક તો ખેડૂતોએ જે અલગ અલગ ખર્ચા કર્યા હોય, કોઈકને પૈસા ચૂકવ્યા હોય, કોઈને પૈસા કઈ રીતે ચૂકવ્યા હોય તો કે બીજના એટલે કે બિયારણના પૈસા આપ્યા હોય, ખાતરના પૈસા આપ્યા હોય, ટ્રેક્ટર કોઈનું ભાડે લાવ્યું હોય તો એના પૈસા ચૂકવ્યા હોય, રાઈટ? અલગ અલગ પ્રકારે જે ખર્ચ કર્યો હોય તો એ ખર્ચ આમાં ગણવામાં આવે. એમએસપી જ્યારે ગણવામાં આવે ત્યારે ત્યાર પછી જે લેબર્સને લઈ આવ્યા હતા એનો પણ ખર્ચ એની અંદર આવી જશે. જેને આપણે દાડી કહેતા હોઈએ તો દાડીનો ખર્ચો પણ એમાં આવી જશે, રાઈટ? તો અલગ અલગ પ્રકારે જે પૈસા ચૂકવે એ ખર્ચ અંતર્ગત આવી ગયો. ઉપરાંત માની લ્યો કે પોતાના જે ફેમિલી મેમ્બર્સ છે અને એની પાસે મજૂરી કરાવી, ફેમિલી લેબર્સ, રાઈટ? માનો કે એક ખેડૂત પરિવાર છે અને એને 5 વ્યક્તિઓ છે. તે 5 વ્યક્તિઓ ત્યાં આગળ જે કામ કરે એમને તો ડેઈલી પૈસા નહીં આપે કે ભાઈ ચાલો બધા 100 રૂપિયા લેતા જાવ, કેમ કે લેબર્સ બહારથી લાવેલા નથી, પોતાના છે. તો માની લ્યો કે પોતે ત્યાં આગળ દાડી લેશે, મજૂરી લેશે, તો એ ખર્ચામાં ગણવાનો. ઉપરાંત માની લ્યો કે કોઈ ખેતરની અંદર એમણે ઘઉં ઉગાડ્યા છે. હવે આ ખેતરમાં ઘઉં ન ઉગાડ્યા હોત અને કોઈ વ્યક્તિને ભાડે ખેતર આપ્યું હોત, તેનું ભાડું પણ કંઈક આવે તો એ ભાડું કેટલું આવી શકે તો એને પણ આમાં કાઉન્ટ કરવાનું. એટલે આ 3 વસ્તુ કાઉન્ટ થાય ત્યારે એમએસપી તૈયાર કરવામાં આવે. તો એક તો ખેડૂતે જે ખર્ચ કર્યો, કેશ કોઈને ચૂકવ્યા, ઉપરાંત પોતાના ફેમિલી લેબર જેમણે કામ કર્યું એમના પૈસા જો માનો કે ચૂકવવાના થયા હોત તો કેટલા થયા હોત, અને વત્તા જે ખેતરમાં એમણે ઘઉં ઉગાડ્યા છે એ ખેતરને માનો કે અન્ય કોઈ વ્યક્તિને ભાડે આપ્યું તો ભાડું આવે તો એને કાઉન્ટ કરી અને એમએસપી ગણવામાં આવે, જે અત્યારે 1.5 ગણી રકમ આપવામાં આવે છે. અલગ અલગ 23 પ્રોડક્ટ ઉપર જો આપણે શેરડીને કાઉન્ટ કરી દઈએ તો 23 વસ્તુઓ ઉપર એમએસપી અત્યારે આપવામાં આવે છે, રાઈટ? તો એના માટે અલગથી લેક્ચર બની શકે એમએસપી ઉપર, પરંતુ આપણે એમાં PhD અત્યારે નથી કરવું. અત્યારે માત્ર ઉલ્લેખ આવ્યો છે તો આપણે માત્ર સમજી લીધું. ત્યાર પછી એક યોજના છે સ્વામિત્વ યોજના. આને ખાસ યાદ રાખવાની, પરીક્ષામાં પૂછાઈ શકશે. તો આ જે સ્વામિત્વ યોજના છે, અહીંયા પહેલાં અંગ્રેજીમાં લખી નાખું, સ્વામિત્વ યોજના. આ યોજના ક્યારે લોન્ચ કરેલી હતી તો કે આ યોજના લોન્ચ કરી હતી 2020ની અંદર. અને પંચાયતી રાજ દિવસ, સાહેબ પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે તો કે 24 એપ્રિલ. આ દિવસે સ્વામિત્વ યોજના લોન્ચ કરી હતી. આ સ્વામિત્વ યોજના અંતર્ગત શું હોય છે એ હું તમને સમજાવું. તો કે સ્વામિત્વ યોજનાનું પહેલાં તો પૂરું નામ સમજી લઈએ. સર્વે ઓફ વિલેજ એન્ડ મેપિંગ વિથ ઇન પ્રોવિઝડો ઇન ટેકનોલોજી વિલેજીસ એરિયા. તો આ પ્રકારનું એનું પૂરું નામ આખું થાય છે, રાઈટ? વન્સ અગેન, સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇન પ્રોવિઝો ઇન ટેકનોલોજી ઇન વિલેજીસ એરિયા. આ પ્રકારનું એનું પૂરું નામ થાય છે. સ્વામિત્વ યોજનાનો સીધો સાધો મતલબ એવો થાય કે ગામડાઓની અંદર જેટલા પણ ઘર રહેલા હોય એ દરેક ઘરને પોતે માલિકી ધરાવે છે એનું એક પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે. અત્યારે એવું થઈ ગયું છે કે અંગ્રેજના સમયની અંદર જેટલા ખેતર હતા એ ખેતરના માલિકી હક તો આપ્યા હતા અંગ્રેજના સમયમાં, પરંતુ ઘર તરફ અંગ્રેજોએ એટલી ગંભીરતા દાખવી નહોતી.
એટલે કેટલાક લોકો વર્ષોથી પોતાના ઘરે તો રહે છે, એને કોઈક ને કોઈક રીતે ઘર મળ્યા હોય, એ ઘરની અંદર તો વર્ષોથી રહે છે, પરંતુ ઘરના માલિક પોતે હોય એવા ડોક્યુમેન્ટ્સ એમની પાસે નથી. પરિણામ સ્વરૂપે શું થાય કે જ્યારે બેંકની અંદર લોન લેવા માટે જશે ત્યારે કંઈક ત્યાં આગળ સિક્યોરિટી તો આપવી પડશે કે ભાઈ મારી પાસે ઘર છે, જો હું માનો કે લોન ન ભરપાઈ કરી શકું તો તમે કબજે શું કરશો, મારું ઘર કરી શકશો, સિક્યોરિટી તો આપવી પડશે. તો કેટલાક લોકો વર્ષોથી રહ્યા છે તેમ છતાં એમની પાસે દસ્તાવેજ નથી. તો આ યોજનાનો, સ્વામિત્વ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે પહેલાં તો ડ્રોનની મદદથી, સર્વે ઓફ ઇન્ડિયા કરીને જે સંસ્થા છે એની મદદ લેવામાં આવશે. ડ્રોનની મદદથી આખા ગામનો એક ડિજિટલ નકશો તૈયાર થશે. ગામની અંદર જેટલા ઘર હોય એ બધાનો એક નકશો તૈયાર થશે અને એના આધારે લોકોને એક પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને પ્રોપર્ટી કાર્ડની મદદથી બેંકની અંદર જઈને લોન લઈ શકશે. તો આ પ્રકારે વ્યવસ્થા છે સ્વામિત્વ યોજના, રાઈટ. ત્યાર પછી ઉલ્લેખ આવ્યો ઓપરેશન ગ્રીન યોજના. ઓપરેશન ગ્રીન યોજના પણ 2018-19ના બજેટની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો હતો અને એ સમયે કેન્દ્રીય નાણામંત્રી તરીકે પહેલાં જે અરુણ જેટલી હતા, જેનું નિધન થઈ ગયું છે. તો 2018-19ની અંદર ઓપરેશન ગ્રીન યોજના આવેલી હતી. એ યોજના અંતર્ગત બેઝિકલી વાત એમ હતી કે 3 પ્રોડક્ટ હતી. એક હતી ટમેટા, ત્યાર પછી એક હતું ઓનિયન એટલે કે કાંદા અને એક હતું પોટેટો. આપણે યાદ રાખવાનું ટોપ. એક હતું ટમેટા, ત્યાર પછી એક ડુંગળી અને એક હતું બટેટા. આ 3ના ઉત્પાદન કરવા માટે ખેડૂતો પ્રેરાય એના માટેની યોજના હતી. યોજના એવું કહેતી હતી કે માની લો કે કોઈ ખેડૂતો બટેટાનું ઉત્પાદન કરશે, ડુંગળીનું કરશે અથવા ટમેટાનું ઉત્પાદન કરશે અને આ 3 આઇટમ્સ એવી છે કે જો લાંબા સમય સુધી પડી રહેશે તો શું થશે, બગડી જશે. તો એના માટે કોલ્ડ સ્ટોરેજની અંદર પોતે રાખશે તો એને ખર્ચ થશે. તો સરકાર એવું કહેતી હતી કે તમે મૂંઝાશો નહીં, તમે કોલ્ડ સ્ટોરેજમાં રાખવાનું તમારે અને જેટલો ખર્ચ થશે એના 50% રકમ અમે આપશું. ત્યાર પછી માની લો કે તમે ઝડપથી બટેટાને ક્યાં પહોંચાડશો, એપીએમસી સુધી પહોંચાડશો, એટલે કે મંડી સુધી પહોંચાડશો. મંડી સુધી પહોંચાડવા માટે તમારે જે કંઈ ખર્ચ થશે એમાં ભાડું જે આવે એ 50% અમે આપશું. તો સરકારનો બેઝિકલી ઉદ્દેશ એવો હતો કે આ 3 જે પ્રોડક્ટ છે એનું ઉત્પાદન વધે, જેથી કરીને બજારની અંદર એની અછત ન થાય અને બજારમાં એની અછત ન થાય તો એનો ભાવ પણ ન વધે. જ્યારે ભાવ કોનો વધે તો કે જ્યારે કોઈ વસ્તુની અછત થઈ જાય એનો ભાવ હંમેશા વધે. અને આ 3 વસ્તુ એવી છે કે જે તમામ લોકો, ગરીબ હોય, મધ્યમ હોય કે ઉચ્ચ વર્ગના હોય, એ તમામ વ્યક્તિઓને જરૂરિયાત ઊભી થાય, રાઈટ. તો એનો ભાવ વધી જાય તો તમામ વર્ગને નુકસાન થાય. તો ઓપરેશન ગ્રીન આ પ્રકારે લાવેલું હતું. હવે એની અંદર શું કર્યું કે 3 તો ઠીક છે, એની ઉપરાંત બીજા 22 ઉત્પાદનો એટલે કે શાકભાજી અને ફ્રૂટ એને ઓપરેશન ગ્રીન અંતર્ગત લઈ આવ્યા કે જ્યારે કોઈ ખેડૂત શાકભાજી અથવા તો ફળનું ઉત્પાદન કરશે તો એને મંડી સુધી લાવવા માટે જે ખર્ચ થાય એમાં સરકાર 50% આપે અને કોલ્ડ સ્ટોરેજની અંદર એનો ઉપયોગ કરે, એને રાખે તો એનું જે ભાડું થાય કોલ્ડ સ્ટોરેજનું એમાં પણ 50% સરકાર ચૂકવી દેશે. તો આને આપણે યાદ રાખીએ. ઓપરેશન ગ્રીન છે એ સમયે જે રજૂ થયેલું 2018-19માં, ત્યાર પછી 2 વખત સવાલ પરીક્ષામાં આવેલો હતો. ત્યાર પછી તમે નામ સાંભળ્યું હશે કોનું, તો કે ઇનામનું. આ ઇનામ શું હોય છે તો કે ઇલેક્ટ્રોનિકલી નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. એનો મતલબ થાય કે એક વેબ પોર્ટલ છે, એક વેબસાઇટ તમે સમજી લો કે ત્યાં આગળ ખેડૂતો પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે. ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી અને પોતાની પ્રોડક્ટ તે વેચી શકે. એટલે કે ગુજરાતનો ખેડૂત પોતાની વસ્તુ આંધ્રપ્રદેશ મોકલી શકે. જે વ્યક્તિઓને જે પ્રોડક્ટ લેવાની છે એ ઇનામની અંદર જશે. માની લો કે મારે ઘઉંની જરૂરિયાત છે તો હું ઇનામ પોર્ટલની અંદર જઈશ, ત્યાં આગળ જઈ અને પહેલાં હું સર્ચ કરીશ અને જે ખેડૂત હશે એને પોતાની પ્રોડક્ટ મૂકી હશે, ઘઉંના ભાવ લખ્યા હશે, હું ઓર્ડર કરી દઈશ. એટલે કે ડિજિટલ માધ્યમથી અહીંનો ખેડૂત કોઈ પણ રાજ્યની અંદર પોતાની પ્રોડક્ટ સારા ભાવે વેચી શકે અને જે ખરીદવાવાળો છે એ સારા ભાવે લઈ શકે. આ પ્રકારનો ઉદ્દેશ છે ઇનામ. તો એના માધ્યમથી લગભગ 1.68 કરોડ એટલે કે 1,68,00,000 ખેડૂતોની નોંધણી કરવામાં આવેલી છે. લેક્ચર થોડો લાંબો થશે એટલે માની લો કે જો થાક લાગતો હોય અથવા તો થોડો બ્રેક જોતો હોય તો તમે વિડીયોને પોઝ કરી અને થોડા ફ્રેશ થઈ શકો અને વળી પાછા તમે વિડીયો જોવા માટે આવી શકો. ત્યાર પછી પરપ્રાંતીય કામદારો અને શ્રમિકો માટે કેટલીક વ્યવસ્થા કરવાની વાત બજેટમાં કરવામાં આવી. કોરોના મહામારી વખતે લોકડાઉન જ્યારે જાહેર કર્યો ત્યારે ઘણી વખત ન્યૂઝપેપરમાં આપણે જોયું
કે પરપ્રાંતીય કામદારો હોય, ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબની અંદર બહારના રાજ્યોના કામદારો કામ કરે. અને બહારના રાજ્યો એટલે મધ્યપ્રદેશના વધારે હોય, બિહારના હોય, ઉત્તર પ્રદેશના હોય, જેને ભૈયા તરીકે ઓળખવામાં આવે. હવે આ કામદારો જ્યારે લોકડાઉન થઈ ગયું ત્યારે પોતાના વતન જવા માગતા હતા. એમને કોઈ વાહનો તો મળે નહીં દરમિયાન, એટલે ઘણા ચાલતા નીકળી પડ્યા, કેટલાક સાયકલ લઈને નીકળી પડ્યા. ન્યૂઝપેપરની અંદર આવતું કે છેક મહારાષ્ટ્રથી લઈ અને ઓડિશા સુધી સાયકલ લઈને પહોંચ્યા, રાઈટ. કોઈક ડબલ સવારી ગયા. ઘણી વાર એવું આવતું કે જે હસબન્ડ હોય એની વાઈફને ખંભે બેસાડીને લઈ ગયો હોય, રાઈટ. તો આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. તો એ બધી બાબતને ધ્યાનમાં રાખી અને બજેટમાં કેટલીક વાત કરવામાં આવી. જેમ કે આ જે યોજના છે વન નેશન વન રેશન કાર્ડ, એ ગયા વર્ષે લોન્ચ થઈ ગઈ હતી અને અમલ શરૂ થઈ ગયો હતો. સંપૂર્ણ ભારતની અંદર હજુ સુધી આ યોજનાનો અમલ થયેલો નથી. નામ ઉપરથી ખ્યાલ આવે, વન નેશન વન રેશન કાર્ડ, રાઈટ. અત્યારે સરકાર આ વન નેશન અને પછી કંઈક વન કરીને જોડવા માંડી છે. વન નેશન વન ઇલેક્શન હોય, રાઈટ. વન નેશન વન ફ્લેગ, વન નેશન વન કોન્સ્ટિટ્યુશન વગેરે વગેરે. તો વન નેશન કરીને જે ઘણું જોડવા માંડી છે એમાં વન નેશન વન રેશન કાર્ડ આવી ગયું. રેશન કાર્ડ એક એવો દસ્તાવેજ હોય છે કે જે રેશન શોપ ઉપરથી અથવા તો સસ્તા અનાજની દુકાનમાંથી આપણને કેટલુંક રેશનનો મતલબ થાય જે કંઈક અમુક ટુકડાઓ અથવા તો અમુક હિસ્સો આપણને જે મળવાપાત્ર હોય એને આપણે રેશન કહેતા હોઈએ. તો એક એવો ડોક્યુમેન્ટ હોય રેશન કાર્ડ કે જેની મદદથી આપણને ઘઉં, ચોખા કે બાજરો કે વગેરે મળવાપાત્ર થતું હોય, રાઈટ. હવે બનતું કેવું હોય કે બિહારનું કોઈ ફેમિલી હોય, બિહારનું રેશન કાર્ડ એમની પાસે છે અને હવે આ ફેમિલી આવી ગયું છે ગુજરાતની અંદર, ગુજરાતના સુરતની અંદર પોતે કામ કરે છે. હવે આ વ્યક્તિ, આ ફેમિલી જે 5 સભ્યોનું બનેલું છે એમને રેશન જોતું હોય તો ગુજરાતમાંથી મળી શકે કે કેમ? તો અત્યાર સુધી વ્યવસ્થા નહોતી, કેમ કે એમની પાસે રેશન કાર્ડ બિહારનું હોય તો ગુજરાતમાંથી રેશન નહોતી મેળવી શકતી. હવે એવું કહે છે કે વન નેશન વન રેશન કાર્ડ, કે આ 5 વ્યક્તિના ફેમિલી પાસે રેશન કાર્ડ ભલે બિહારનું હોય પરંતુ તેમ છતાં ગુજરાતમાં જે જગ્યાએ રહે છે એની આસપાસમાં નજીકમાં જે જગ્યાએ સસ્તા અનાજની દુકાન હોય ત્યાંથી પોતે રેશન કાર્ડ આપી અને અનાજ લઈ શકશે. પરંતુ કન્ડિશન એટલી છે કે આમની પાસે જે રેશન કાર્ડ હોય એ આધાર કાર્ડની સાથે લિંક થયેલું હોવું જરૂરી છે, જેથી ખ્યાલ આવશે કે એ વ્યક્તિ ક્યાંનો છે મૂળ, તો કે એ બિહારનો છે. તો આ પ્રકારે થઈ શકશે. દરેક રાજ્યની અંદર જેટલી પણ આ પ્રકારની રેશનની શોપ છે ત્યાં આગળ POS એટલે કે પોઈન્ટ ઓફ સેલ મશીન મૂકવામાં આવશે. અત્યારે દેશની અંદર 77% દુકાનની અંદર, એટલે કે 100 દુકાન હોય એમાંથી 77 દુકાનની અંદર POS મશીન મુકાઈ ગયા છે, પોઈન્ટ ઓફ સેલ. પોઈન્ટ ઓફ સેલ મશીન જે હોય ત્યાં આગળ આધાર વેરિફિકેશન થશે અને એની મદદથી રેશન આપી દેવામાં આવશે. થોડો કોમ્પ્લિકેટેડ આખી બાબત છે. જેટલું આપણે સમજીએ કે વન નેશન વન રેશન કાર્ડ એટલી ઇઝી બાબત નથી. અત્યારે વર્લ્ડ ઇન બોક્સની અંદર 10 શાખાઓ ચાલે છે. તો ભાવનગર શાખામાંથી જે વ્યક્તિ ભણી અડધી બેચ કરે અને અડધી બેચ કર્યા પછી એમ કે મારે ગાંધીનગર બેચ કરવી છે, તો અહીંથી ત્યાં ટ્રાન્સફર આપવાની વાત હોય, અથવા રાજકોટ અડધી બેચ કરીને ભાવનગર આવે તો એને ટ્રાન્સફર આપવાની બાબત હોય, તો હવે ઘણી ગૂંચવણ ઊભી થઈ જતી હોય. તો અહીંયા તો શું છે કે તમિલનાડુની અંદર કોઈ વ્યક્તિ જાય મધ્યપ્રદેશમાંથી તો તમિલનાડુમાં રેશન મેળવી શકે. થોડી કોમ્પ્લિકેટેડ બાબત છે. વળી પાછું ઘણીવાર એવું થતું હોય કે એ કામદારો ગુજરાતમાંથી વળી પાછા બિહારમાં થોડી વાર જતા રહ્યા તો બિહારમાંથી રેશન ખાશે. વળી પાછા એ 1-2 મહિનામાં ગુજરાત આવી જાય તો ગુજરાતમાં. એટલે સરકાર તરફથી જે મેનેજમેન્ટ કરવું એ થોડું ચેલેન્જિંગ છે, પરંતુ કરવું જરૂરી છે, કારણ કે આ પ્રકારના કામદારોની સંખ્યા કરોડોની અંદર છે કે જે બીજા રાજ્યોની અંદર જઈ અને વ્યાપાર રોજગારી મેળવે છે, રાઈટ. તો વન નેશન વન રેશન કાર્ડની વાત છે. ત્યાર પછી અસંગઠિત શ્રમિકો જે હોય, અસંગઠિત શ્રમિકોનો મતલબ એવો થશે કે જે લોકો કોઈ સંસ્થામાં, કોઈ કંપનીમાં એવી રીતે કામ નથી કરતા કે ત્યાં આગળ એમને કેટલીક સિક્યોરિટીઝ મળેલી હોય. દાખલા તરીકે એ અસંગઠિત ક્ષેત્રના કામદારો અથવા મજૂરો, એટલે કે જે રોજે રોજનું કરીને ખાતા હોય, એમને કામની કોઈ સિક્યોરિટી નથી, રાઈટ. એમને કામ મળે તો મળે, એમને ફિક્સ પગાર નથી, જે મુજબ કામ કરશે મુજબ પગાર મેળવશે. એ જ રીતે એ લખ્યું ગીગ પ્રકારના જે હોય, એનો મતલબ એવો થાય કે એમનું પ્રોવિડન્ટ ફંડ કપાતું ન હોય દર મહિને, રાઈટ. એમને વધારાના ભથ્થાઓ કે વળતર મળતું નથી. દાખલા તરીકે ઝોમેટોની અંદર જે કામ કરશે, સ્વિગીમાં જે કામ કરશે, તો ઘણીવાર એવું બનતું હોય કે એમને ફિક્સ પગાર ન આપે, પરંતુ જેટલી ડિલિવરી કરે મુજબ એમને પૈસા આપવામાં આવે, રાઈટ. એમને એક્સ્ટ્રા કોઈ પ્રોવિડન્ટ ફંડ નથી, એમનો કોઈ વીમો ઉતારેલો નથી,
તો આ પ્રકારે જે અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ કામ કરે એમનું એક લિસ્ટિંગ થશે, એમનું રજિસ્ટ્રેશન થશે અને એના માટે એક પોર્ટલ બનાવવામાં આવશે, એક વેબસાઇટ જેવું આપણે યાદ રાખો, એક પોર્ટલ બનાવવામાં આવશે, ત્યાં રજિસ્ટ્રેશન થશે. એટલે સરકારને ખ્યાલ આવશે કે કેટલા રાજ્યની અંદર કેટલા આ પ્રકારના કામદારો કામ કરી રહ્યા છે. તો એના માટે જ્યારે યોજના લઈને આવવાની થાય તો સરકારને સરળતા રહે. એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયેલું હોય તો યોજના લાવી શકાય. તો એના માટે વાત છે. ત્યાર પછી અન્ય એક યોજનાનો ઉલ્લેખ થયેલો કે સ્ટેન્ડઅપ યોજના. અને ઉલ્લેખ કઈ રીતે થયો હોય તો કે સ્ટેન્ડઅપ યોજના અંતર્ગત આટલા કરોડની ફાળવણી કરવામાં આવી. હવે એ જે આટલા કરોડ છે એ આપણા માટે કામના નથી, રાઈટ. સ્ટેન્ડઅપ યોજના શું છે એ આપણા માટે કામનું છે. તો સ્ટેન્ડઅપ યોજના એટલે કે ઊભા કરવા માટેની યોજના છે. ઊભા કરો મીન્સ કે જે SC ST અથવા તો મહિલાઓ છે, SC અથવા ST વર્ગના લોકો અથવા તો મહિલાઓ, અને આ લોકો જો એવું ઈચ્છે કે અમારે શું કરવું છે, અમારે વ્યવસાય શરૂ કરવો છે, અમારે નવો બિઝનેસ શરૂ કરવો છે, અમારે નવી કંપની ઊભી કરવી છે, તો આ પ્રકારના જે એન્ટરપ્રેન્યોર્સ હોય એમને 10 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવાની વાત આ યોજના અંતર્ગત કરવામાં આવેલી છે. ત્યાર પછી શિક્ષણ માટે શું કરવામાં આવ્યું છે એની આપણે ચર્ચા કરીએ. એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પરીક્ષામાં પૂછાય એ પ્રકારની કોઈ વાત આમાં નથી. 100 જેટલી નવી સૈનિક સ્કૂલો સ્થાપવામાં આવશે, જે દર વર્ષના બજેટની અંદર કંઈક ને કંઈક આંકડો હોય. પછી ભારતીય ઉચ્ચ શિક્ષણ માટે એક પંચની રચના કરવામાં આવશે. ત્યાર પછી આદિવાસી વિસ્તારોની અંદર 750 એકલવ્ય મોડેલની રહેવાસી શાળાઓ ઊભી કરવામાં આવશે. તો દર વર્ષના બજેટની અંદર આ પ્રકારની જોગવાઈઓ હોય. નેશનલ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમ, NATS નું પૂરું નામ આપણે યાદ રાખવાનું, અને એના માટે 3000 કરોડની ફાળવણી કરી. આમાં બીજું કશું છે નહીં. એન્જિનિયરિંગ અંતર્ગત જે વ્યક્તિઓ ડિપ્લોમા કરેલું હોય એ વ્યક્તિઓને ટ્રેનિંગ આપવા માટે અને ટ્રેનિંગ દરમિયાન એ લોકોને કેટલાક રૂપિયા આપવા માટે થઈ અને એક યોજના છે નેશનલ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમ. ત્યાર પછી એક વાત છે નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન. તો આનું પૂરું નામ આપણે યાદ રાખશું, NTLM, નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન. અત્યાર સુધી ગવર્મેન્ટ જેટલી પણ વેબસાઇટ છે ભારત સરકારની, જેટલી પણ એપ્લિકેશન્સ છે, આ બધી એપ્લિકેશન કાં તો એ ઇંગ્લિશની અંદર છે ને કાં તો એ હિન્દીની અંદર છે, રાઈટ. ઘણી વખત વિદ્યાર્થીઓ એટલા માટે મૂંઝાતા હોય છે કે અમને કોઈ યોજના જોતી હોય ને આપણે એમ કીધું હોય કે ફલાણી વેબસાઇટમાંથી તમને યોજના મળી રહેશે, તો એ મૂંઝાય એટલા માટે કે ત્યાં આગળ ઇંગ્લિશની અંદર હોય. હા, વળી પાછા કેટલાક કારીગર જો હોય અથવા વધારે પડતા ટેલેન્ટેડ હોય તો ત્યાંથી કોપી કરી ગૂગલ ટ્રાન્સલેટમાં નાખશે, ગુજરાતી સિલેક્ટ કરશે, ગુજરાતી મેળવી લેશે. આ પ્રકારે કરી શકે. પરંતુ ગૂગલ ટ્રાન્સલેટની અંદર જે ગુજરાતી થતું હોય એમાં કેટલાક શબ્દોનું કંઈક વિચિત્ર પ્રકારનું ગુજરાતી થઈ જતું હોય કે જે આપણી સમજની બહારનું હોય. સરકાર એવો પ્રયત્ન કરે છે કે હવે પછી જે વેબસાઇટ બનાવવામાં આવે, હવે પછી જે એપ્લિકેશન્સ બનાવવામાં આવે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે કે એવા ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે કે ઇંગ્લિશ અને હિન્દી સિવાય સ્થાનિક ભાષાની અંદર પણ માહિતી મેળવી શકાય. ગુજરાતીમાં, બંગાળીમાં અથવા તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમની અંદર અથવા પંજાબીની અંદર માહિતી મેળવી શકાય કે જેથી કરી ત્યાંના સ્થાનિક લોકો સરકારી યોજનાઓ, સરકારી પ્રોજેક્ટ વિશે જાણી શકે. ખાસ કરીને વિદ્યાર્થીઓ તો વધારે જાણી શકશે, વધારે સહેલું થઈ જશે. તો આનું પૂરું નામ આપણે યાદ રાખવાનું છે, નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન. ત્યાર પછી સ્પેસ અંતર્ગત જે આ વખતે બજેટની ફાળવણી થયેલી છે એ 13,949.09 કરોડ રૂપિયા પૂરા. આંકડો યાદ રાખવાની જરૂરિયાત નથી, આ તો બસ એમ જ લખ્યો કેમ કે સ્પેસ વિશે વાત આવી એટલે. એક તમને ખ્યાલ હશે કે નવી કંપની ઊભી થયેલી છે, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. અને આ કંપની શું કામ કરતી હોય છે તો કે વ્યાવસાયિક ધોરણે એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તરફથી જ્યારે અન્ય દેશના કોઈ ઉપગ્રહને ઉપર લોન્ચ કરી દેવાનો હોય અવકાશની અંદર, તો એના માટે એ ડીલ્સ લઈને આવતી હોય છે. એટલે કે અલગ અલગ કંપની સાથે ભાગીદારી કરશે અને ક્યાંકથી ડીલ્સ લઈને આવશે કે ભાઈ આટલા સેટેલાઇટ આ દેશના મૂકી આવવાના છે. તો એક પ્રકારે કમર્શિયલાઇઝેશન આપણે કહી શકીએ, વ્યાવસાયિક અભિગમ અપનાવવા માટે થઈ અને કંપનીની સ્થાપના કરી ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. અને એના દ્વારા PSLV CS51 લોન્ચ થશે. એટલે કે આ રોકેટનું નામ છે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, એનું નામ છે CS51 લોન્ચ થશે. અને જેમાં બ્રાઝિલનો એક ઉપગ્રહ હશે જેનું નામ હશે એમેઝોનિયા. આપણે એમેઝોનનું નામ યાદ રાખવાનું. એમેઝોનિયા ઉપગ્રહનો સમાવેશ થશે. સાથોસાથ ભારતના પણ કેટલાક સેટેલાઇટ હશે
તો એક રોકેટની મદદથી બ્રાઝિલનો એક સેટેલાઇટ લોન્ચ થશે અને સાથોસાથ અન્ય ભારતના પણ કેટલાક સેટેલાઇટ લોન્ચ થશે. ત્યાર પછી એક મિશન છે ડીપ ઓશન મિશન. નામ ઉપરથી આપણને ખ્યાલ આવે, ઓશનનો મતલબ થાય દરિયો. દરિયાની ઊંડાઈની અંદર સર્વેક્ષણ કરવાનું છે, સર્વે કરવાનો છે અને ત્યાં આગળ જે જીવસૃષ્ટિ રહેતી હોય છે એનું સંરક્ષણ કરવા માટે પ્રયત્ન થશે. સાથોસાથ દરિયાના પેટાળમાંથી આપણને શું મળી શકે એમ છે, ખનિજો મળી શકે એમ છે કે કેમ, તો એના માટે સર્વે કરવા માટે જે મિશન શરૂ કરેલું છે એને 4,000 કરોડની ફાળવણી કરવામાં આવી. રાઈટ, તો આટલી બાબત છે. ત્યાર પછી અન્ય અંતર્ગત એવું છે કે પોર્ટુગલ ગોવામાંથી જે ગયા, આ પોર્ટુગીઝ પ્રજા છે એ સૌથી પહેલાં આવી હતી અને સૌથી છેલ્લે ગઈ. આ પ્રકારે કંઈક ફેવિક્વિક લઈને આવેલી હતી, સૌથી છેલ્લે ગઈ. 1961ની અંદર ઓપરેશન વિજય કરવું પડ્યું હતું અને એ અંતર્ગત પોર્ટુગીઝ લોકો ત્યાંથી ગયા. બરાબર, એ સમયે જે દીવ દમણ ને ગોવાને જે સ્વતંત્ર કરાયું, તો ગોવા જે પોર્ટુગલના આધિપત્યમાંથી છૂટું થયું 1961માં અને એને 2021ની અંદર કેટલા વર્ષ પૂર્ણ થશે, તો કે 60 વર્ષ પૂર્ણ થશે. તો 60 વર્ષ જ્યારે પૂરા થતા હોય તો એ સમયે જે ઉજવણી થાય એને કહેવાય હીરક જયંતિ, ડાયમંડ જ્યુબિલી. અને એની ઉજવણી કરવા માટે થઈ અને ગોવા સરકારને 300 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. હવે યાદ રાખો કે કેટલા કરોડની ગ્રાન્ટ આપી પરીક્ષામાં પૂછાય નહીં. તો આ પોઈન્ટ આપણે શા માટે લીધો, તો કે મારે તમને એ સમજાવવું હતું કે કેટલા વર્ષ પૂર્ણ થયા હોય તો એ સમયે જે ઉજવણી કરવામાં આવે એને શું કહેવાય, એ મારે તમને સમજાવવું હતું. એના માટે આખું લિસ્ટ લઈ આવ્યો. પરીક્ષામાં પ્રકારના સવાલો મેં 2-4 વખત જોયેલા અને એટલા માટે આખું લિસ્ટ મૂકી દીધું. દાખલા તરીકે કોઈ ઘટનાને, કોઈ વાતને 10 વર્ષ થઈ ગયા હોય તો એને દશાબ્દી જયંતિ કહેવાય. 25 વર્ષ પૂરા થયા હોય તો સિલ્વર જ્યુબિલી કહેવાય. 30 વર્ષ થયા હોય તો પર્લ જ્યુબિલી કહેવાય. 40 વર્ષે રૂબી જ્યુબિલી, 50 વર્ષે ગોલ્ડન જ્યુબિલી. આમ આ પ્રકારે 100 વર્ષ સુધી આપણે લઈ આવ્યા. રાઈટ, તમે સિમ્પલ શું કરશો તો કે આ વિડીયોને પોઝ કરી દેશો અને ઝડપથી લખી નાખશો કે કેટલા વર્ષ પૂરા થયા હોય તો એ ઉજવણીને શું કહેવાય, પરીક્ષામાં સવાલ નીકળી શકે. રાઈટ, ત્યાર પછી કર સંબંધી વિવાદમાં ઘટાડો કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. સરકાર મસ્તી ક્યારેક ક્યારેક યોજના લઈને આવતી હોય છે, જેમ કે યોજના લઈ આવી હતી વિવાદ સે વિશ્વાસ. એટલે કે જ્યારે કર ભરવાને લઈને વિવાદ ઊભા થતા હોય, કોઈ કંપનીને કહેવામાં આવે કે તમારે આટલો કર ભરવાનો છે, કંપની તરફથી કહેવાય કે નહીં અમારે આટલો તો ભરવાનો થતો નથી, અમારે આટલો થાય છે. તો એવા સમયે જે વિવાદ ઊભો થયો, વિવાદના પરિણામ સ્વરૂપે કર ભરે નહીં કંપની અને એ બાબત ત્યાં આગળ ઠપ થઈ જાય, લોક થઈ જાય, તો એના માટે સમાધાન કરવામાં આવે કે ચલો બંનેનું એવું કંઈક કરીએ આપણે કે જે 50 રૂપિયા ભરવાની વાત છે, કંપનીવાળા એમ કહે છે કે અમારે 25 રૂપિયા જ ભરવાના થાય છે, સરકાર કહે છે એક કામ કરો 30 રૂપિયા ભરી દો અને વાતને આગળ પતાવી દો. સમાધાન માટેના ફોર્મ્યુલા લઈ આવવામાં આવશે. તો સરકાર આ વખતે બજેટની અંદર એવું કીધું કે જ્યારે કોઈ કંપની ઉપર કેસ કરવામાં આવશે કે ભાઈ તમારે જેટલો ઇન્કમ ટેક્સ ભરવાનો થાય છે એ તમે ભર્યો નથી. રાઈટ, સરકારી ખાતું એવું છે કે જ્યારે નીકળી જાય ત્યારે આખા હાથે નીકળી જાય, પણ જ્યારે ઝપેટમાં આવી જાય ત્યારે પૂછડું નીકળી શકે નહીં. રાઈટ, તો જ્યારે કેસને ખોલવામાં આવે ત્યારે કેસને ખોલવા જ મળશે. તો અહીંયા આગળ એવી જોગવાઈ કરી કે કેસને જો ખોલવાની વાત થાય તો અત્યાર સુધી 6 વર્ષ સુધીના કેસને ખોલી શકાતા હતા, એની જગ્યાએ એવું કહે છે કે 3 વર્ષ સુધીના કેસ ખોલી શકાશે. ગંભીર પ્રકારના કેસીસ હોય કે જેમાં વર્ષે 50 લાખ રૂપિયા સુધીના ઇન્કમટેક્સની ચોરી થયાનું ધ્યાનમાં આવે તો એવા સમયે 10 વર્ષ સુધીના કેસીસને ખોલી શકાશે. તો બંને જોગવાઈ પરીક્ષા માટે ઉપયોગી છે. અને એક ફેસલેસ ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ બનાવવામાં આવશે કે જ્યારે ઇન્કમટેક્સ કેટલો ભરવાનો છે એને લઈ અને વિવાદ જો ઊભો થશે અથવા કોઈ કંપની માનો કે ઇન્કમટેક્સ જેટલો ભરવાનો થાય નથી ભરતી, એની સામે કેસ કરી દેવામાં આવે અને કેસને લઈને માનો કે અપીલ કરવાની થાય તો એના માટે ટ્રિબ્યુનલ બનાવવામાં આવશે. પરંતુ ટ્રિબ્યુનલ એવી હશે કે જેમાં એકબીજાના ફેસ જોઈ શકાશે નહીં, ફેસલેસ. જો એકવાર ચહેરો ખબર પડી જાય કે ભાઈ અહીંયા આગળ કયા અધિકારી આ વિવાદને સોલ્વ કરવા માટે બેઠા છે, તો કે ફલાણાભાઈ બેઠા છે, તો એ ફલાણાભાઈને લાંચ રૂશ્વત આપવાની શક્યતાઓ છે કે ત્યાં આગળ જઈ અને 1-2 પેટી અથવા ખોખું એમાં ખ્યાલ આવતો હશે એ પકડાવી દેશે અને કેસને સોલ્વ કરાવી દેશે. તો ફેસલેસની આખી વ્યવસ્થા કરી દીધી, ખબર જ નહીં પડે કે કઈ કંપનીનો કેસ કોની પાસે રહેલો છે. રાઈટ, તો એનો ઉલ્લેખ બજેટની અંદર થઈ ગયો. ત્યાર પછી આ જે જોગવાઈ છે કદાચ કોઈ જગ્યાએ કામ ન લાગી શકે પ્રકારની છે કે 95% નાણાકીય વ્યવહાર ડિજિટલ માધ્યમથી થતા હોય. અત્યારે સરકાર
કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધે છે કે કેશ ટ્રાન્ઝેક્શન બને એટલા ઓછા થાય, સ્વાઇપ કરાવી દો, ગૂગલ પેથી ટ્રાન્સફર કરી દો વગેરે ડિજિટલ પેમેન્ટ કરાવી દો. તો 95% નાણાકીય વ્યવહાર ડિજિટલ માધ્યમ થકી જે કંપની કરતી હશે એનું ટેક્સ ઓડિટ માટે ટર્નઓવરની મર્યાદા 5 કરોડથી વધારી અને 10 કરોડ કરવામાં આવી. એટલે કે 10 કરોડ સુધીનું ટર્નઓવર હોય ત્યાં સુધી ટેક્સ માટે ઓડિટ કરાવવાની જરૂરિયાત નથી. યાદ રાખજો કે ટેક્સનું ઓડિટનો મતલબ થાય કે ટેક્સ જેટલો ભરવાનો થાય છે એટલો ભરે છે કેમ એની સમીક્ષા કરવામાં આવે અને ઓડિટિંગ કહેવાય, રાઈટ. તો 10 કરોડ સુધી ટેક્સ તો ભરવાનો હોય જ એના દાયરામાં આવતું હોય તો, પરંતુ એની ઓડિટિંગની જરૂરિયાત નથી. શાળા તથા હોસ્પિટલનું સંચાલન કરતા નાના ચેરિટેબલ ટ્રસ્ટ હોય એના માટે વાર્ષિક આવકની છૂટછાટની મર્યાદા 1 કરોડથી વધારી અને 5 કરોડ કરવામાં આવી. આ પ્રકારના ફેક્ટ્સ લગભગ પરીક્ષામાં પૂછવામાં આવતા હોતા નથી. ત્યાર પછી આપણે આગળ વધીએ. 2021 અને 22નું મહત્વ કઈ રીતે રહેલું છે એ આ સ્લાઇડમાંથી આપણને ખ્યાલ આવે છે. સૌથી પહેલાં તો ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના છે. 75 વર્ષ પૂરા થતા હોય એને અમૃત મહોત્સવ તરીકે ઉજવતા હોય છે. તો 2021-22ના વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે, રાઈટ. 2022માં 75 વર્ષ પૂરા થશે. ગોવાના ભારતમાં વિલયનું 60મું વર્ષ, હીરક જયંતિ આપણે હમણાં વાત કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલા યુદ્ધનું 50મું વર્ષ. સ્વતંત્ર ભારતની 8મી વસ્તી ગણતરીનું વર્ષ 2021. આપણને ખ્યાલ છે કે દર 10 વર્ષે આયોજન થતું હોય, વસ્તી ગણતરી થતી હોય. 2020ની અંદર વસ્તી ગણતરીની શરૂઆત થવાની હતી, પરંતુ વસ્તી ગણતરી ન થઈ શકી, સ્વાભાવિક છે, કોરોના મહામારી. તો હવે 2021ની અંદર આ વસ્તી ગણતરી શરૂ થશે. વસ્તી ગણતરી માટે પણ પૈસાની ફાળવણી બજેટની અંદર કરી દેવામાં આવેલી છે. અને આ વખતે જે વસ્તી ગણતરી થશે ટેબ્લેટથી થશે, ડિજિટલ માધ્યમથી થશે. ત્યાર પછી અને જે વસ્તી ગણતરી થાય એનો જે રિપોર્ટ આવે એ રિપોર્ટ હંમેશા પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. 2011માં જે વસ્તી ગણતરી થઈ એમાંથી હજુ પણ સવાલ પૂછવામાં આવે છે પરીક્ષાઓની અંદર. ત્યાર પછી બ્રિક્સ સંગઠનના પ્રમુખ પદે ભારત 2021-22 દરમિયાન રહેશે. ચંદ્રયાન-3 લોન્ચ થશે અને એ જ રીતે ગગનયાન મિશન છે જે ડિસેમ્બર 2021ની અંદર લોન્ચ થશે, જે એસ્ટ્રોનેટ્સને અવકાશની અંદર મોકલવાના છે એના માટેનું. અને હરિદ્વારની અંદર મહાકુંભનું વર્ષ છે. તો આ એવી ઘટનાઓ છે જે 2021 અને 22 દરમિયાન ઘટશે. પરીક્ષા માટે તમારા અહીંયા જેટલા પણ પોઈન્ટ્સ લખ્યા છે એને એકદમ વ્યવસ્થિત કરવાના છે. દાખલા તરીકે આઝાદીનું 75મું વર્ષ, અમૃત મહોત્સવ. તો તમે એક સર્ચ કરો અમૃત મહોત્સવ ઇન ઇન્ડિયા એટલે તમને ખ્યાલ આવશે કે ભારતે 2022 સુધીમાં કયા કયા પ્રકારના ગોલ્સ રાખેલા છે, રાઈટ. ત્યાર પછી તમે આ ગોવાનો આખો જે ઇતિહાસ છે એકવાર કરી લ્યો. ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે એને વ્યવસ્થિત કરી લ્યો. બ્રિક્સ વિશે માહિતી મેળવી લ્યો. ચંદ્રયાન-3 વિશે માહિતી મેળવી લ્યો. આમાંથી સવાલ પૂછવાની શક્યતા અત્યંત રહેલી છે, રાઈટ. તો આપણે આ બજેટ અંતર્ગત ઘણી માહિતીઓ મેળવી. સૌથી પહેલાં આપણે જે માહિતી મેળવી એ બજેટ શું કહેવાય એની, ત્યાર પછી અલગ અલગ પ્રકારના ખર્ચ શું હોય, આવક કઈ રીતે હોય એની આપણે થોડી માહિતી મેળવી. અને ત્યાર પછી સૌથી વધારે જે માહિતી મેળવી એ બજેટ અંતર્ગત ઉલ્લેખિત યોજનાઓ, મિશન અથવા પ્રોજેક્ટ વિશે સારાંશની માહિતી મેળવી. દરેક યોજના વિશે સ્પેશિયલ લેક્ચર થઈ શકે કે જેની લેન્થ બહુ વધારે થઈ જાય, એટલે આપણે બાબતનું ધ્યાન રાખ્યું કે લેક્ચર વધારે પડતો લેન્થી ન થઈ જાય. તેમ છતાં ઘણો લેક્ચર લેન્થી તો થઈ ગયો છે, રાઈટ. મને વિશ્વાસ છે કે આ લેક્ચરમાં જે કન્ટેન્ટ છે એ તમને આગામી પરીક્ષાઓની અંદર ચોક્કસથી કામ લાગશે. અને તમે આ લેક્ચરનો લાભ લઈ એક નોટ્સ બનાવશો અને એ નોટમાંથી તમને ઘણું હેલ્પ મળશે અને આગામી પરીક્ષામાં 1, 2 અથવા તો 3 માર્ક્સ તો તમારા આરામથી આવી જશે, રાઈટ. થેન્ક યુ.